જો થોડી પર હાથ કાવો પડે. મેં દેવને મેળામાં જવાની હા પાડી હતી. જો મોટા મેં જ રજા આપી હતી. કરો કરો સામે તે કરો. આ ઘરમાં મારું સાંભળે કે કોણ? દીકરી રાધા. વાહ વાહ. રોની દીકરી. બેન બેન રાધા આપણે જ સીના બાગના નાનપણમાં આપણા માવતર પાછા ત્યાં આધાર વિના આપણે બેઉ મામા મામીને ત્યાં આવ્યા ને મામી દી આખો તારે પાસેથી ઘરના ઢસેડા કરાવે છે. મારે મેળા તોણા સંભળાવે છે. સુખેથી દહન પણ નથી ખાવા દેતી. ભાઈ સુખના દી નહીં ગયા. આ દુઃખના દી પણ નહીં રહે. સૂરજ જેવો સૂરજ આપના રાત વાસુ નથી કરી શકતો. આપણે શું ભાઈ આપણે શું? હા બેની જોજે ને થોડા દિમાગ મને નાની મોટી નોકરી મળી જશે. પછી હું ધામધૂમથી મારી બેનીના લગ્ન કરીશ. એને સાથે વળાવીશ. એવો કોક મળી જાય જો મારી બેનીને સુખી કરી શકે. કોક છે તારા ધ્યાનમાં? એ અમીર હોય કે ગરીબ, નાતની હોય કે પરનાતની, પણ હવે એના વગર નહીં જીવાય. દેખા માટે મોટા ઘરમાં ખમતી ઘર ખોરડાના સંતાન લાગે છે. મોટા ઘરના ટોળે મારો ભાંગવાના મન સુભાનું મન પંખી ભૂલી જાય. 5 ને 5 10 ને 5 15 5 વધી આવે. 3 ને 4 ને 4 ને 45 45 में 5 જાય 40. રામ રામ નાન શેઠ, રામ રામ. કોણ? ધીરજ? હા લે ભાઈ લે બાપા લે. અને ધીરજ હવે આમાંથી છુટકારો કર. હું તો તને થેલીઓ દઈ દઈને થાયકો. આમાંથી છુટકારો કેમ કરીને થાય શેઠ? રાજના નાણાંની ચોરી તમે કરાવી, ઓલા સુરસિંહ જમાદારનું ખૂન તમે કરાવ્યું, અને હવે જો તમે મારામાંથી છુટકારો મેળવવા માંગતા હો તો સીધા ફાંસીને માત્ર લટકશો. સમજ્યા? જો ધીરજ આપણો વ્યવહાર આમને આમ ચાલુ રહેશે, પણ મહેરબાની કરીને તું મોઢું ખોલતો નહીં ક્યાંય. જો તમને આ વ્યવહાર ના પરવડતો હોય તો હું કહું એમ તમારે કરવું પડશે. જો નાણા વગરનું હશે તો જરૂર કરીશ. તો સાંભળો, પેલી મેળામાંની છોડી યાદ છે ને? છોડી? અરે ભાઈ સાહેબ, કોલસાની દલાલીમાં શું કામ કાળા હાથ કરાવો છો? માથી છુટકારો મેળવવો છે ને? હા હા મેળવવો છે ને. બસ છે. અરે મેળામાં છોડી કોણ હતી? મેળામાં તો ઘણી છોડીઓ આવે. અરે શેઠ, પણ આના જેવી કોઈ નથી. રૂપે રંગે વાહ.
મારે હૈયે વસી ગઈ છે. હું એને પરણવા માંગુ છું. તમે ઝટ તપાસ કરો. તપાસ કરીએ. અને જો તપાસ નથી કરી તો તમારા બધા જ ભેદ હું ખોલી નાખીશ અને તમને ફાંસીને માથે લટકાવીશ. મંજૂર છે ધીરાજભાઈ, મંજૂર છે, પણ તમે ફાંસીનું નામ ન લ્યો. આવો શેઠ, આવો. રામ 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 શેઠ, બેસો બેસો. એક વાત નાખવા આવ્યો છું. બોલો શેઠ. તારી ભાણી રાધા ઉંમર લાયક થઈ અને ધીરુની નજરમાં થરી છે. ખોરડું ખાનદાન છે. જો લગ્નની હા પાડે તો શેઠ, એમાં મને શું વાંધો હોય? જો રાધાને વાંધો ના હોય તો? હવે એમાં રાધાને શું વાંધો હોય? અરે દીવો લઈને ગોતવા જાવ ને તો આવું સારું ઠેકાણું ન મળે. અરે રાધા સુખી થશે. સુખ દુઃખ તો જન્મતા વેત જ બધા નસીબમાં લઈને જ આવે છે. મારા નસીબમાં હશે તો એ મને મળશે. એ લખણવંતા ધીરુ હારે લગ્ન નહીં કરું તોય. ભૂલે છે રાધા. આ લગ્નની તું ના પાડીશ તો તું તો દુખી થઈશ, પણ તારા મામા મામી પણ દુખી થશે. એટલે એટલે તારા મામાએ વેપલો કરવા મારી પાસેથી નાણાં ઉછીના લીધા છે. જો તું લગ્નની ના પાડીશ ને તો અબગણીએ ગણી દેવા પડશે. અબગણી છે? હા, અને અબગણીએ નહીં ગણી દે ને તો ઘર અને જમીન લીલામ કરાવીશ. અબગણીમાં પૈસા ક્યાંથી લાવું? તો હું શું જાણું? આવું કરશો તો મારું કુટુંબ હેરાન પરેશાન થઈ જશે. આ વિચાર તારે પેલા કરવો તો. બોલ, લગ્નની હા છે કે પછી લીલામ? આ લગ્ન મને મંજૂર. મામા, જે ખોડામાં હું છું મોટી થઈ એ ખોડું મારા ખાતર લીલામ થાય. પણ દીકરા. મામા, હું તમને સૌને દુઃખી નહીં કરું. મારા સ્વાર્થ ખાતર, મારા સુખ ખાતર હું આટલી નગુણી નથી મામા. હું આટલી નગુણી નથી. જાઓ સર, આ લગ્ન મને મંજૂર છે. વાહ વાહ વાહ, દીકરી કેટલી ડાય છે. શીખ લ્યો મામા. રામ રામ. ઉભા રહ્યો શેઠ. રાધાએ ભલે લગ્ન મંજૂર રાખ્યા હોય, આ લગ્ન મને મંજૂર નથી. હા દીકરા, રાધાનું મન ન હોય અને એને પરણે ધીરુ હાથે પરણાવું, તેના નિહાહા અમને જીવત રાખવું જંપમાં ન દે શેઠ. અમારું ધનોસ પરોસ નીકળી જાય. જાઓ શેઠ, તમારાથી સહાય કરી દો. હા, હું મળી જઈશ શેઠ, મળી જઈશ, પણ મારી ભાણીને હું કસાઈ વાળે નહીં મોકલાવું. જોજે પસ્તાવાનો વખત ના આવે. મામા, તમે આ ખોટું કર્યું મામા. ખીજના મારે આ છે આપનું તિલમ કરાવશે તો? દીકરી, મને શૈતાન કરતા ભગવાન માથે વધુ શ્રદ્ધા છે. એ હવ હારાવાના કરશે, એ હવ હારાવાના કરશે દીકરી. મામા, ક્યાં ચાલે મહારાણી? પાણી ભરીને જટ પાછી ભરજે. આ બેનપણી ભેગી પટલાઈ કરવામાં નથી જતી. ઘરનું કામ કોણ કરશે મારો બાપ? જટ આવજો પાછી. હા મામા. હા, તમને મળવા જ આવ્યો છું. તમારી જગ્યાએ બીજી કોઈ હોત તો પાણી પીને હાલતી પકડી હોત, પણ મારે તમને એક ગંભીર વાત કરવાની છે. કરું? જાણે વાત એમ છે કે પહેલા મારી ઓળખાણ આપી દો. મારું નામ છે શ્યામ. આ બાજુના ગામમાં જ રહું છું. બાજુના ગામમાં આ ગામમાં આપણું બાપીતું ખોરડું છે. સીમમાં ખેતર છે. ઘરમાં અમે 3 જણા છીએ. મારી વરમાન માં, વરમાન બેન અને હું. મારા બાપુજી થોડા વખત પહેલા જ દેવલોક થયા છે. ભગવાન એમને શાંતિ આપે. વાત જાણે મૂળ એમ છે કે મારા હજી લગ્ન થયા નથી, થયા છોકરા પણ નથી. એમ હશો નહીં. લગ્ન ત્યાં છૈયા છોકરા નથી એનો અર્થ એવો નથી થતો કે લગ્ન પછી પણ છૈયા છોકરા થવાના નથી. ભરોસો નથી બેસતો ને? અરે ભાઈ, કેવો ભરોસો ન બેસતો હોય તો 4 સારા માણસના ખાતરીના કાગળિયા લાવી શકું એમ છું. પ્રમાણપત્ર. પણ તમે કઈ ગંભીર વાત પૂછવા આવ્યા છો? એ તો હજી ગંભીર? હા, ગંભીર વાત એ હવે કહેવાની છે. જાણે વાત એમ છે કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હા, તમે હા પાડો તો ચટ મનની પડ્યા. હા, પણ આ બધા કાંક વિચાર તો કરવું જોઈએ. બરાબર વિચાર કરીને પછી જવાબ આપજો. નહીં ના પાડું તો તમે તમારી મરજીના માલિક છો. બાકી આપણું દલડું તો તમે જેવી પરી પર ઓળઘોળ થઈ ગયું છે. તમે ના પાડશો તો જીવતર આખો કુંવારો રહીશ. આપણો પ્રેમ ટકાઉ છે. જો તમે લગ્ન કરવાની હા પાડશો તો તમને સુખી કરવા મથીશ, અને ના પાડશો તો તમારા સુખની પ્રાર્થના કરીશ. માથે મામા મામીને પૂછવું પડે.
ભાઈને કાને વાત નાખજો એમ તો જરૂર વાત નાખજો. તમારી જીભ જાણે ને એમના કાન. પણ હું તો તમારા હૈયાની વાત જાણવા માંગુ છું, કારણ કે તમને દંડણું દઈ બેઠું છું. તમે જવાબ દો, હા કે ના. રામ રામ જમના. આવો આવો શેઠ, બેસો. એકલા જ છો? તમારા વર ક્યાં ગયા છે? ગામત્રે ગયા છે, સાંજેક ના આવશે. અને ઓલા ભાઈ બેન? જોયા મોટા ભાઈ બેન. ભાઈ નોકરીને બાને રખડવા ગયો છે અને બેન પાણી ભરવા. રામ 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 રામ. મારા હોવા છતાં ભાઈએ નોકરી ખોલવી પડે? મોકલજે મારે ત્યાં. મોકલી જ આવું હશે તો આવશે. આ હરામ નું ખાય ખાય ને એના હડકાય આરામ ન થઈ ગયા છે. એ નોકરી શું કરશે? ધૂળ. અરે મોકલજે ને મારે ત્યાં, સીધો દોર કરી નાખીશ. હું એમ કહું છું, આ રાજાને વરાવવા કાઢી કે નહીં? આ ઘર કામ કરવામાંથી ઊંચી આવું તો 4 ઠેકાણે તપાસ કરવા જાવ ને. તો પછી આંગળી તીંધવાનું પૂન મને લેવા દ્યો. મારા ધ્યાનમાં એક સરસ ઠેકાણું છે. અરે 4 માં પૂછાય એવું. અને ઘરમાં જણ એકલો, સગુવાનું કોઈ નહીં. કોણ છે? બાજુવાળા શેઠ છે ને, એનો દીકરો ધીરુ. મારે ને એને ઘર જેવા સંબંધ છે. તમે આ પાડો એટલી વાર. પણ એમને પૂછ્યા વગર મારાથી થોડુંક કઈ કરવાનું છે. હવે પુરુષ વેપારમાં સમજે અને સ્ત્રી વ્યવહારમાં સમજે. હું હા પાડી દે ને પછી તારા ધણીની તાકાત છે કે આડો ફરે કે ના પાડે? અરે પણ હવે પણ ને પણ લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો મોઢું શું કામ સંતાડે છે? હા પાડી દે ને એટલે સગાઈનો દિવસ નક્કી કરી નાખીએ. ના છે, એમ મારાથી આ ન પડાય. ઈ નમાઈ દીકરીને મેં નાનપણથી પાળી પોસીને મોટી કરી છે. એના કપડા લત્તા ખાધા ખોરાકીનો ખર્ચો આપ્યો છે. અરે સાજે માંદે એની દવા પણ કરી છે. અને જમના હારે હારે ઢોર જેવું કામ પણ લીધું છે. પણ કઈ વાંધો નહીં, તું સગાઈની હા પાડી દે ને તો હમણાં તને આ કોથળી ભરીને નાણાં દઉં. અને બીજા લગ્ન વખતે બોલ, છે કબૂલ? હે? ભલે, મને કબૂલ છે. સાંભળો, મામીએ ધરાર મારું તક પણ નક્કી કર્યું છે ધીરવારે. હું હૈયું દઈ બેઠી છું સામને. હવે હું શું કરું માં? તું જ મારો આધાર છે, તું જ મારો આધાર. રામ રામ નારાયણ શેઠ. રામ રામ રામ. આવ મંગળ, બેસ બેસ બેસ. નોકરી માટે આવ્યો છે કા? કે મેં તારી મામીને કીધું હતું કે તને મોકલી દે. જો મન દઈને કામ કરવાનું, પ્રમાણિકપણે કામ કરવાનું અને કામ ચોરી નહીં કરવાની. નહીં શેઠ, મને મહેનતનો રોટલો ચોરીના પકવાન કરતા વધુ વાલી છે. શાબાશ શાબાશ. તો કાલથી વેળાસર આવી જાજે કામે. આવી જશે. તમારો પાડ હું ક્યારેય નહીં ભૂલું શેઠ, ક્યારેય નહીં ભૂલું. આવ્યો બેનનો ભાઈ હાથમાં આવ્યો. મામા, મામા આશીર્વાદ દો મામા. શાના આશીર્વાદ દીકરા? મને નોકરી મળી ગઈ મામા, મને નોકરી મળી ગઈ. સારું થયું દીકરા, સારું થયું, તને નોકરી મળી ગઈ. પણ ખાલી હાથે આવ્યો છે કે કઈ મીઠાઈ મીઠાઈ લાવે છે? લાવીશ મામા, બધું લાવીશ. જોયા મોટા મીઠાઈ વાળા, તમારા ભાણીને તો જાણે નવી નવાઈની નોકરી મળી ગઈ. કાલે ઉઠીને તો ઘરમાં નાણાંનો વરસાદ વરસશે. તમારો ભાણીઓ મોટી મેળી મેલાત બંધાવશે, વહુ લાવશે, આપણી ચાકરી કરશે. જમના, જરૂર કરીશ મામી. તમે જ તો અમારા ભાઈ બહેનના સાચા માવતર છો. સાચા માવતરનું સુખ તમારા નસીબમાં લખાયું હોત તો તમે મામા મામીને આશરે ન પડ્યા હોત. મંગળ, જમના, હૈયા ફરક કરવાના બદલે હૈયા હોળી કાં કર? હું જ ભૂંડી છું, હું જ અહીંયા આવડી કરું છું. બકરીના દુજાણા જેવી નોકરી તમારા ભાણિયાને મળી, એમાં એને એવો તે કયા મોટો જગન ભડાકો કર્યો તો હું વરસ કરું. ના ના, શિકામણના 2 શબ્દ કહ્યા એમાં તમે તો મને જ વરસ કરો છો. હું જ ભૂંડી છું, હું જ. અરે પણ જોયા મોટા અરે પણ વાળા. દીકરા, એનું બધું મનમાં ના લાવતો. ના મામા, એ તો માવતર ને ઠેકાણે. એના બેનનો ધોકો હું શું કામ કરું મામા? બેન, બેન, ભાઈ આવી ગયા. ભાઈ બેસો. જો તો હું તારા માટે શું લાવે છું. શું? અરે ચુંદડી. તને ગમી? હા ભાઈ, ભાઈ ભાવથી લાવે તો કેમ ન ગમે? પણ ભાઈ આમ તો ખર્ચો કા કર્યો? અરે આમ તો ખર્ચો કરું એવો હું નથી. સામેના ગામનો છે, ધનવાન છે, સગાવાલામાં બીજું કોઈ જ નથી. છડે છડો છે. આ તમારી ભાઈ રાજ કરશે, રાજ. પણ જમના, અને એને સામે ચડીને માગું નાખ્યું છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે અને મોઢું ધોવા જાવ એવી હું મુહૂર્ત નથી, સમજ્યા?
અરે પણ તું વિચાર તો કર, તારી વાત સાવ સાચી, પણ સગપણ રાધાના થશે, સાસરે ઈ જ હશે. આપણે એને તો પૂછવું જોઈએ ને. જોયા મોટા, મારું મન મેં ધીરુભારે લગ્ન કરવા નથી માંગતી ભાઈ, પણ મામીએ પૂછાવીને હા પાડી છે, કાલે સાત પાડી છે. મામીનો ઉપરવટ કેમ જાશો ભાઈ, કેમ જાશો? કાલે સગપણ છે? હા. મને તો કઈ મંજૂર નથી. લઈ જાઓ તમારું નાળિયેર પાછું. મંગળ સગાઈનું નાળિયેર પાછું? આ મારું અપમાન છે મંગળ. જેને પોતાનું માન સાચવતા નથી આવડતું એનું અપમાન થાય છે. ભાઈ આંગણે આવેલા તમને અવળવેડ ન કાઢ. આવળવેડને કાઢું? આ છાણાના દેવને તો કપાસિયાની જ આંખો હોય. ભાઈ બાકી તારો સત્પણ થતો હોત તો મારાથી વધારે હેત કોને હોય? આ તારો સત્પણ નથી, તારું વેચાણ છે. વેચાણ? હા મામા, છેઠે મામીને નાણાં દીધા છે. આ સત્પણ થાય એ હારું. આ વાત ખોટી છે. રાધા સુખી થાય એ હારું. સુખી થાય એ હારું? અરે મારી બેનને સુખી કરવાની તમારે હૈયે ભાવના હોત તો આજ સુધી મારી બેનને દુખી ના કરી હોત. કર મંગળ, માં જેવી મામીને આવા બેન કાઢતા શરમાતો નથી. બેન, મને મારી નાખીશ તો એમને આ સત્પણ નહીં થવા દઉં બેન, નહીં થવા દઉં. તો અમને પડી નથી, સમજો. નારાયણ શેઠ, લઈ જાઓ તમારું નારિયેલ પાછું. નારિયેલ પાછું જશે પણ હૈયામાંથી દંડ નહીં જાય. આના કર્યા તારે ભોગવવા જ પડશે. બિચારો નારિયેળ એટલે ઠેકાણેથી પાછો ભર્યો હશે. એ ભાઈનું જેવું, જેના ભાગીમાં હોય એને જ મળે. મોંઘા હવે જાજો બોયલા જતો કરી નાખીશ મોંઘા. શેઠ, હું એ સિપાહી બચતો છું, સમજે ને? લુલી જાજી હલાવીને તો પૂરી જાય કોટડીમાં. ઓલા ધીરુને ધરા ધણી કરવા નીકળે છો. આંટી રહે જાઓ. હા એ તમે હાલો બધું ચાલો, હાલો ગીતરા દવા આ શેઠના મરસિયા ગાવ. હું તમારી સાથે નહીં બોલું. પણ શા માટે? પાછા અજાણ્યા બનીને પૂછો છો શા માટે? રીત કરો છો મારી સાથે અને સગપણનું નારિયેલ મોકલાવો છો પેલી રાધાને ત્યાં. ઓહો, તે નારિયેલ એમને ક્યાં રાખી લીધું છે કે તું આટલી ગુસ્સે થાય છે? અને જમણે રાખી લીધું હોત તો ઓહો, તો ઘોડે ચડીને પરણમાં મારે જવાનું હતું, સમજી? કહી દીધું ન જા. ઓહો, આ તો ઓલા નારાયણ શેઠે ઉતાવળા થઈને નારિયેલ મોકલાવી દીધું. જે થયું એ વાત મારે માનવી પડી. બાકી રત્ની, તારા સિવાય બધી મારા મનમાં આ બેન છે. સાચું કહો છો? હજુ જો વિશ્વાસ ના આવતો હોય તો આ ચાલો નદીમાં પૂજવા. તો પછી આમ હૈયું ના બાદ જો તું કહેતી હો તો અબ ઘડીએ હસપણના હાચા મોતીના દાણા ભરેલા 10 નારિયેલ તારે ત્યાં મોકલાવ. બોલ, મોકલાવું કે? વાંચ્યુંમાં તો તમને કોઈ ના પોગે. એમ? તો પછી આમ બાટીમાં હું કેમ વખત બગાડે છે? હે, માની જાવ કોરાંદે. સારું થયું તારા મા બાપ નાનપણમાં મરી ગયા ઈ. નકર તું તો એનું એ નાક કપાવત. અટાણે તમને એવું લાગે છે પણ એ ધીરુના લખણ સારા નથી. જોઈ ન હોય તો મોટી. અને તારા લખણ બહુ સારા છે કા? અને નાણાની થેલી દઈ ગયો તો તું છાતીએ બાંધીને લઈ જવાની હતી? તને તારા ઘરના લુગડા મળત પણ તે એમને કાન ભંભેર્યા. જોઉં છું હવે કયા રાજાને કુંવરના નારિયેળ આવે છે. તારું સગપણ કરી ને મૂળ તો મંગળીઓ જ પોતાનું ઘર ભરવા માંગે છે. મારે શું? તમે જાણો ને તમારું કામ જાણે. હું શું કામ ભૂંડી થાઉં? લાખ મારો પર લાખ ના પાલન હાર ને મરશો, સર્વ કઈ થજો પણ કોઈના માવતર ન મરશો. સગપણનું નારિયેળ પાછું મોકલાવીને એને મારું નાક કાપ્યું છે શેઠ. કઈ વાંધો નહીં, મંગળે નારિયેલ પાછું મોકલાયું તો નોકરીમાંથી પાણી ચૂ દઈ દીધું. રહેવા દો શેઠ, રહેવા દો. તલવારનો વાર કરનાર માથે સોયના ઘા કરે કઈ ના વળે. નોકરી તો એને બીજીએ મળી રહેશે. તમે એની નોકરી ચાલુ રાખો જેથી આપણી નજર સામે રહેશે. અને દાવ આવે એવી શોખથી મારીશું કે નારિયેળ પાછું મોકલવાનો દેવને પસ્તાવો થાય. વાહ ધીરજભાઈ, તમારા બુદ્ધિ છે હો. એ દાદા, દાદા, આજે બોલતી કા નથી? મરજી મારી. ગુસ્સામાં છે? કાંઈ થયું છે? શું થવાનું છે? ઈ તો ઓલા ધીરિયાએ મામીને નાણાની લાલચમાં લઈ સગપણનું નારિયેળ મોકલ્યું હતું. ઘરમાં કામકાજ થયું તો અમને કામ થયું. ઈ તો મંગલે નારિયેળ પાછું ન મોકલ્યું હોત તો જરૂર કામ થાત. જરૂર શું થાત? નાળિયેર બે દી રોકાઈને પાછું જાત. ઘર જમાઈ થોડું થવાનું હતું. હા હા, તમારે તો મજાક કરવી છે. પ્રેમની તારી વાતો કરવી છે, પરણવાનું નામ નથી. એ મંગળ આઈ બેઠો બેઠો હું કરસ? મારા કાને જણાય છે.
ના મારી પડખે લોટો પડ્યા ના હું ઉભળક બેઠો છું ના બસ તો પછી હું ખેપિયાની વાત જોઉં છું હા, ખેપિયાની વાત જુઓ હા. હા, કોકને હાડકાનો વાત થાય, કોકને હાંધાનો વાત થાય અને કોકને કૂતરું કઈડું હોય ને તો એને હળકવા થાય એમ મને પૈણો ઉપડ્યો છે. હા, કેદીનું પૈણું કરું છું. અરે તને બૈરું તારી ઉંમર હજી ક્યાં વીતી ગઈ છે ઓહો, ઉંમર વીતી ગયા પછી બૈરું મળે તો શું કામનું? એટલા માટે મેં એક નુસ્ખો કર્યો છે. કુંવારી છોકરીઓના માવતરના નામઠામ જાણી એને કાગળિયા લખવા શરૂ કર્યા છે કે તમારે ત્યાં કન્યાકુંવારી છે તો આ વર કુંવારો છે માટે મળો યા મરો, એની મળો યા લખો. વા લિખિતંગ વાંઢો મોંઘો. કોઈ છોડીના માવતરનો જવાબ આવ્યો ખરો અટલ સુધી તો નહોતો આવ્યો પણ કાલે જ આવ્યો. એમાં શું લખ્યું તું એમાં લખ્યું હતું કે ભાઈ તમે પરણવા તો માંગો છો પણ પતિ તરીકેનો તમારો અનુભવ તો જણાવ્યો નથી. પતિ તરીકેનો અનુભવ હા, એની છોડી અનુભવી હશે. હવે તું જ કે હું જ્યાં સુધી પતિ થઈ શકું નહીં ત્યાં સુધી અનુભવ મેળવી શકું નહીં અને અનુભવ મેળવું નહીં ત્યાં સુધી પતિ થઈ શકું નહીં. એટલે ફરી આજ ખેપિયાની વાટ જોઉં છું. એ તું એક કામ કર ને, તું જ મારી હારે લગ્ન કરી લે ને. હા, કામ ચલાવ. કામ ચલાવ તું બોલ્યો હા, પણ એટલે શું છે કે મને વર તરીકેનો અનુભવ મળી જાય ને તને વહુ તરીકેનો. આજ બોલ્યો એ બોલ્યો ફરી કોઈ દી જો મારી હારે કામ ચલાવની વાત કરી ને તો ડાબા હાથની એવી દઈશ કે 32 બહાર નીકળી જશે સમજો. તો એના કરતા તું જ મારી હારે લગ્ન કરી લે ને પછી રોજ તારા હાથનો માર ખાધા કરીશ બીજા પતિઓની જેમ. અરે મીરા હું તો તારી હારે લગ્ન કરવા ક્યાંની તૈયાર કોઈ નહીં. નકામો કાગળિયા લખીને હું કરવા ફાંફા મારે એના કરતા એક કામ કર ને તું મારા બાપાને જઈને વાત કરી લે. હું તારા બાપાને અરે અમથી તો અમથી રાડું પાડીને અમથી વળી ગઈ. કઈ વાંધો નહીં, જેમ હવડા જોગું મળી રહે છે ને એમ મને કોક મારા જોગું મળી જશે. બાકી આ કાગળિયા લઈ ખેંચાય નહીં વળે. હાલ કોકને પૂરી દો. મંગળ, મેં ધાર્યું હતું તે સગપણનું નાળિયેર પાછું મોકલાવીનો બદલો લઈ શકત, તને લાત મારીને નોકરીમાંથી કાઢી મૂકત, પણ ફસવાનું કામ કૂતરાનું છે, માણસનું નહીં. અરે ધીરજને રાધા જેવી ઘણીએ મળી રહેશે, પણ તને નોકરી મેળવતા પગે પાણી ઉતરશે, પાણી. મેં જોગે લાત માર્યો છે. જો રાધાને મનની ઉપર જાય ને એનો સગપણ તમે ધીરે ધારે કરાવ્યો હોત. હું તો મારી બહેનના રબામાં જ રાજી છું શેઠ. હશે મંગળ, જે થવાનું હતું થઈ ગયું. અમે માણસ છીએ, હેતથી સમજીએ છીએ, માણસના સુખ દુઃખનો પેલો વિચાર કરીએ છીએ. અરે તારા કામથી હું બહુ જ રાજી થી વાત નોખી છે. તો લે તારું. આજે મારી બહેન બહુ રાજી થશે. અને આજે હું રાજી થયો. મામીએ તો મારી કાયમના વેચાણ ઓલા ધીરે હારે નક્કી કર્યું હતું. જો મારા ભાઈએ ઝઘડો ન કર્યો હોત ને એને નારિયેળ પાછું ન વાળ્યું હોત તો મારું સગપણ. ચિંતા ન કર, આપણે પ્રીત કરી છે, એકબીજાને હૈયા દીધા છે. પણ મામી આ દંશ નહીં ભૂલે. અમારા મન બહેના એમને મન કોઈનું મૂળ નથી. અમે ભાઈ બહેન તો એમને જ આધારે ઉછેરીને મોટા થયા છે. પાણીમાં રહેવું પડે તો મગર હારે મન મેળ કરવો જ પડે. એવું ન બોલ, ન કરે નારાયણ ને તારા લોહીમાં જો વખત ખોલાશે તો હું પણ જીવતો નહીં રહું. શ્યામ, રાધા, તું એક કામ કરજે, આજકાલમાં તારા ભાઈને મારી માને મળવા મોકલ છે. પણ તમારી બામાં છે એમને હું સમજાવી દઈશ. તો હું મારા ભાઈને કાલે જ મોકલીશ. અરે મંગળ, મોંઘા તું અહીં શું કરે છે? અરે ભાઈ હું તો ઓલા ખેપિયાની વાત જાઉં છું, પણ તું મારો ભાઈબંધ છે. તું છે અરે અંગોટી ભાઈબંધ છું. લંગોટી છું ને તો મારું એક કામ કર. બોલ. તું ચોરી કર. ચોરી? હા, શું વાત કરે છે? હા, તું ચોરી કર પછી હું તને પકડું એટલે મારો પગાર વધારો થશે અને અમથી અરે મારા લગ્ન થશે. પછી અમે બે વરવો તને અંતરના આશીર્વાદ આપ. કેદમાં ગયા પછી તમારા આશીષ ને તું ધોઈ પીવા છે? અરે પણ મારી વાત તો સાંભળ. આજે નહીં મોંઘા, આજે નહીં. આજે હું ભારી ઉતાવળમાં છું. આજે મને પહેલો પગાર મળ્યો છે. આ સાંભળીને મારી બહેન રાજીની રેડ થઈ જાય. અરે પણ અરે મોંઘા, મારી બેન કાગની ડોળે મારી વાત જોતી હશે. હું તને પછી મળીશ. અરે પણ કરજો પેલા કેવા મજાના ચોર પાકતા હતા, એને પકડવાની મજા આવતી હતી અને હટાને સામેથી કઈ છે તોય કોઈ ચોરી કરતું નથી. એક રસ્તો ભગવાન, આ તે કેવો અન્યાય. તમારે 6108. મને ભાભી લાવી દે ને. ભાભી? ભાભી શું ગોજરીમાં વેચાતી મળે છે કે ખરીદી આપું? એનું શું કરો છો ભાઈ?
પહેલા મારા તારા લગ્ન કરવા છે. એટલે મારું લગ્ન નહીં થાય ત્યાં સુધી તું લગ્ન નહીં કરે? ઓહો, તો ભલે તારા લગ્ન છઠ થાય એ માટે તું કે તઈ પરણવા હું તૈયાર છું. પણ કોઈ તારે લાયક મળવું જોઈએ ને. કા એવો કોઈ નથી તારા દહેનમાં? સીધી મેળામાં આપણને મળ્યો તો એવો કોક? એવો કોક કે એ પોતે જ? એ પોતે હોય તો મને શું વાંધો છે? તને શું વાંધો છે? હા ભાઈ, ખરેખર મને એ ગમે છે. તારા શું? હવે કેવી ઠેકાણે આવી? એનું નામ શું છે? શ્યામ. આજે પોતાના માને વાહ કરવાના છે. હું છે બધા એક વાત કેવી છે. આ તે કે ને કાલે મંગળ મળવા આવશે. એ મંગળ કોણ છે ભાઈ? રાધાનો ભાઈ. રાધા કોણ ભાઈ? આપણા બાજુમાં કાનપર ગામ છે ને, ન્યા રહે છે. દેખાવે ખૂબ સારી છે, સ્વભાવે સારી છે. આપણું આંગણું સ્વભાવ એવી છે અને ઘર કામમાં ખૂબ પાવરથી છે માં. અને બીજું કઈ? બીજું તો આપણી નાતની છે. હા, એટલે તમે એના ઘર સુધી પહોંચી ગયા છો? રજની, ગરીબના ખોરડા સુધી પહોંચ્યા સિવાય પણ એના ગોળતનો તાગ મેળવી શકે. આમાં ખાવાનું નથી. તે ક્યાંથી હોય? મીંદડીએ મોઢું બોલ્યું ને એટલે મેં કીધું દીધું. તમને બરાબર ઢાંક્યું તો મમ્મી. તો મેં જ મીંદડીને બોલાવીને ખવડાવી દીધા. એમ તો નહીં, પણ હું ને મંગળ હજે જમ્યા નથી. તો એમાં મારો કઈ વાત છે? રાંધ્યા દાનમાં મીંદડીએ મોઢું બોલ્યું તું કે મેં? છતાંય તમારા ભાઈ બહેન કે એક રાત ભૂખ્યા ન રહેવાતું હોય ને તો કાયદો મારા કાળજા એટલે પત્યું. મમ્મી, જન્મ તારા જ માને ભડકી ગઈ. કરમચંદર, આ આંગણામાં તે પગ મૂકીને મારો કોઈ સુનો રહે. છતાંય હજી ધરો ન થયો હોય ને તો બે ભાઈ બહેન ભેગા થઈને મારી નાખો મને એટલે પત્યું. એવું ન બોલો. આ ડરતી મને. જીવતા જીવતા ઘર વાળી નીલમ તો મારાથી નહીં જોવાય. રાધા, એ રાધા, શું વિચારમાં છે? જા જમવાનું લઈ આવ. બહુ ભૂખ લાગી છે. ભાઈ, કે દાણા દાણા ઉપર પ્રભુ ખાવા વાળાનું નામ લખે, પણ આજે એ આપણું નામ ભૂલે. બધું જૂઠવી પ્રભુ, પણ નામ પણ મેં કોઈના માવતર નહીં જૂઠવી લેતો. ભાઈ, બહેન, એમાં શિવની રાધા અરે ભાઈના લગ્ન કરવાની હા પાડી? હા કેમ? અરે માં, એ તો હાવ ભૂખડી બારસ છે, ભૂખડી બારસ. આપણા ખાનદાનને શોભે હું કરિયાવર લાવવાની હતી એ તો હું સમજુ છું. તો પછી હું તો પછી પણ આપણે શું કરીએ? જ્યાં ઈ છોડીએ જ આપણા છોકરા ઉપર ભૂરકી થાતી હોય ત્યાં. નકર મારી તો ઘણી અબર ખાતી. આ પેલો રતિયો લંગડો છે ને, હા, ઈ લંગડાની છોડી યારે પૈણાવાની. ત્યારે લંગડો તો લંગડો, આપણે ક્યાં એના પગ હરે કામ છે. મુદ્દા માલમાં ગાડા ભરાય એટલો કરિયાવર તો લાવત ને. હા માં, ને બાર તહેવારે ઈ પોતાની દીકરીને કાંક ને કાંક મોકલાતા રહે. અને ઈ રતિયા લંગડાના મર્યા પછી એના વાડી વજીફાએ આપણા થાત અને આપણે છીએ એના કરતા વધારે ધનવાન થાત. હા માં, ને હવે આપણે હાથ ઘસતા રહીશું ને જીવતા રાખું ભાઈના ઓશેડા બનીને જીવવું પડશે. હા ગગી, એ દીક તો મને છે, પણ તું ચિંતા કરમાં. એ છપ્પર પગીને આ આંગણામાં પગ તો મૂકવા દે. અરે પછી શું એવી તો ઝપાટામાં લઈશ કે છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. ક્યારે ક્યારે શું ગાંધી? કાલે સવારે જઈશ ને શ્યામની માને મળી આવીશ. કાલે, હા કાલે. આવ્યા તો આંખમાં થવું ઉપર મંગળભાઈ, પણ આમાં તો ધક્કો ખાધો. હા, અમારે તો હા પાડવાની જ છે. હા તો અમારે તો અમારા દીકરાના રાજી પે રાજી. આ લગ્નનો દી પાકો થાય ને એટલે કેવડાવી દેજો, એટલે પછી જાન લઈને પોગી જાગું તમારા ખોયડે. મારી બેન દૂધના સાકરની જેમ આ ઘરમાં સમાઈ જશે. બચાડી નમાઈ છે, એના આ ખોરડે માં મળશે, નરના હેત પ્રીત મળશે. એને બીજું શું જોઈએ? હા, અરે હા, ત્યાં જે નથી મળ્યું એ બધું અહીં મળશે. હા હા, ત્યારે હું જાઉં. અરે મંગળજી, એમ તો જવાતો હશે. આવો હા, જમીને જજો હવે. ના ના મોટા ભાઈ, એમનાથી આ ઘરનું ના થવાય, કારણ કે હા ઘર હવે એમની જ બેનનું થયું, એટલે આ ઘરનું તો પાણી ના પીવાય. આ ખરું ને? હા હા, ત્યારે હું જાઉં. રામ રામ. ભલે રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. એ આવજો. હવે એમનેથી અહીંયા ન જવાય. આવી ગયો ભાઈ? હા આવી ગયો. ત્યાં જઈ આવ્યા? હા જઈ આવ્યો. એમની બાને મળ્યા? હા. વાત કરી? શું ચાલમાં હા 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 કરો છો? જવાબ દે.
એમને હા પાડીને એમને ના પાડી. ના ના પાડી. ના પાડી. હા, મેં કહ્યું કે મને મારી બેની વગર ગમશે નહીં, એટલે હું એને ભેગો તમારે ત્યાં રહેવા આવીશ. તો ના પાડી દીધી. શું? બાકી સપકન લગ્ન માટે તરત માની ગયા. હા હા, ચાલો પગે લાગો. તને અરે નહીં, મને નહીં, ગાંધી માતાજીને. અરે મારા ભૈયા. તારે સાસરે ગયા પછી હું હાવ એકલો પડી ગયો. મને જરાય નહીં ગમશે. ભાઈ બેન, આ ઓરડાની દીવારો મને ખાવા બાંધે. ભાઈ, દીકરી તો સાસરે શોભે નહીં ને ગમે એટલા હેરફીત હોય તો બેને એક દી ભાઈથી વિખૂટા પડવું જ પડે છે ને. હા બેન, તારે સાસરે ગયા પછી હું ક્યાંક પરગામ ઉતરી જઈશ, પૈસા કમાવા. પણ હું ગમે ત્યાં હોઈશ, રક્ષાબંધન દિવસ રાખડી બનાવવા જરૂર આવીશ. સાચું. સાચી. ઊંઘી જા હવે. હા, જોયા ને ભાઈડાના ભડાકા. મેં મારી માને કેવી સમજાવી દીધી. હે, માની ગઈ કે નહીં? એમ હા, મેં મારા ભાઈને નહોતો મોકલ્યો. છોડે વાત. હવે તો આપણા લગ્ન થશે, પછી તો આપણો ઓરડો ને એકાંત, હું ને તું, તું ને હું, અને પછી લગ્નની રાતે આપણા ઓરડાના બારણા બંધ થશે ને તે જ ખુલશે જયારે ઓરડામાં 5-15 બાળકો રમતા હશે. હા, હું નહીં. વાહ 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 વાહ. હા, એ વાત કર. શ્યામ, 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 હું તારી સાથે બોલતો નથી. તમે આજે મૂંગા જ છો. વાતો શું કરીશ? તો હું સાંભળવાનો જ નથી ને. તો હું ચૂપચાપ બેસી તમને જોયા કરીશ. તો ઉભો થઈને હાલતો થઈશ. તો હું તમારી પાછળ પાછળ આવીશ. હવે જા જા, બધી બનાવટ છે બનાવટ. બનાવટ? એમાં બનાવટ શાની? ત્યારે શું? અરે પેલા તો વેળાસર આવી જતી હતી, અને જેવી આપણી સગપણની વાત પાકી થઈ એટલે એકદમ આરામથી આવે છે, જાણે કઈ પડી જ ન હોય. વાટ જોડાવે છે. માફ કરો તો. ને માફ ન કરવું હોય તો કાલે મને વાત જોડાવીને વેર વાળી લેજો. કવેળા વેર વાળા વાલા ન કહેવાય. આ વાટ જોવાની વહમી પડો નો એક હામટું વેર લઈશ. એક કામ તો કઈ રીતે? એકવાર લગ્ન થઈ જવા દે, પછી આંખીઓ સામેથી એક ઘડી પણ તને અળગી નહીં કરું. એક પળ પણ તને જકડી રાખીશ. હા, જો મારા મોડા આવવાની મને આવી સજા મળતી હોય તો હું ક્યારેય વેળાસર નહીં આવું. નહીં આવે. વિચાર કરીજો. નહીં આવે? નહીં આવે તો મારે તને અત્યારે સજા દેવી પડશે. અરે ભાઈ, પૈસા દે પણ પેલા કન્યા તો બતાડ. ધીરજ, મને હતું કે મંગળની નોકરી ચાલુ રાખી તો એની બેનની સગાઈની તમારી હારે હા પાડશે, પણ મારો બેટો પાછો અવળો પડ્યો અને રાધાની સગાઈ થઈ ગઈ શ્યામ હારે, અને રાધા તો એની ખુશીમાં નાચી રહી છે. પકડો, ચોરને પકડો. આજ તો ઇનામમાં હમતીના બાપ પાસેથી હમતી મેળવવી છે. લઈ જવા દે, પૂરી દો. પણ કોણ થઈ તો જુઓ. હવે ચોરના પેટનું તો કઈ મોઢું જોવાનું હોય. તું જમાદાર ને ચોરના પેટનો કે સિપાહીઓ? હવે તો આને પકડી લે. મારી ભૂલ થઈ, મેં તમને પકડ્યા. હવે આવી ભૂલ કોઈ દી નહીં કરું. મને એકવાર માફ કરી દો, અને હવે એકવાર મને મોકો દો એટલે હું તમને હાથો હાથ પકડી બતાવ્યો. નહીં, એટલે કે હાથો ટોળ પકડી બતાવી. જા, માફ કર્યો. પૂરી દો, એની છોડી દો. સાંભળ્યું ધીરજ? રાધાના લગ્ન લેવાના. ને આમાં તમારે વિઘન નાખવાનું છે. મારે કેવી રીતે? સંગ્રહ સાપ કામમાં આવે એમ મંગળને ચાલુ રાખેલી નોકરી પણ કામમાં આવશે, અને એના લગને અટકશે. અટકશે? કેવી રીતે? ઓરાવો એટલે કાનમાં કહું. સમજી ગયા ને? સમજી ગયો. વાહ, શું તમારામાં બુદ્ધિ છે. વેલજી હરખા 75, માવજી શિવજી 18 ને 5. રામ છે. રામ 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 રામ. મંગળ, બેન ના લગ્ન છે, હું જાણું છું મંગળ. તમે આવવું પડશે. અરે જરૂર આવવું પડશે. જરૂર આવીશ. લે 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 ગાંડા, લે આ પૈસા લે. એની કઈ જરૂર નહીં છે. અરે જરૂર નથી. એસબી એક બેન ના લગ્ન તો ધામધૂમથી થવા જોઈએ ગાંડા. સાચો કહું શેઠ, જરૂર નથી. નહીતર માંગ્યા હોત. તો ખર્ચો કોણ કરશે? તારો મામો? અરે કમાવ ભાઈની બેન નોધારી દીકરીની જેમ સાસરે જશે. પણ શેઠ, હવે દાનમાં થોડા દઉં છું, ધીમે ધીમે પાછા દઈ દેજે. બેન ના લગ્ન ફરી ફરી થોડા થવાના છે. તારી બેન ના સોગન છે, લઈ લે. તને સોગન છે, મારા સોગન છે, લઈ જા. નહીં, લઈ જા. તને તારી બેન ના સોગન છે, લઈ જા. જા જા. ભલે શેઠ, જા. બહુ પાર તમારો. જા. આવ્યો બેન નો ભાઈ હાથમાં આવ્યો. મામા,
આવી ગયો દીકરા? હા મામા લ્યો શું છે? બેનીના લગ્ન છે ને હા. એટલે ખર્ચા માટે જોશે. પણ ક્યાંથી લાવ્યો? શેઠે દીધા છે ઉછીના. ધીમે ધીમે પગારમાંથી વળાઈ દઈશ. તો દીકરા, અમે મરી ગયા છે ખર્ચો કરવા વાળા? ના મામા ના, એવું ન કહો. તો કોકની પાસેથી ઉછીના લેવા પડે એવા અમે પરાયા થઈ ગયા છે? ના ના મામા ના. દીકરા, મામા માવતર ક્યારેય પરાયા નથી થતા. ને રાધા મારી એક ને એક બેની છે. મને ખર્ચો કરવાની હોશ છે મામા. પછી હું ક્યારે ખર્ચો કરીશ મામા? દીકરા, તારી વાત સાવ સાચી છે. ભગવાન તમારા ભાઈ બહેનનો હેત સદાય આવો ને આવો જ રાખે. તો લો મામા સાચો. નહીં દીકરા, તું લાવ્યો છે ને, તું જ સાચવ અને તું જ ચૂકવી દેજે. તો ભલે મામા. રાધા, હે રાધા, તારો વર આવો કેવો? આવો એટલે કેવો? બહેને કોઈ લે ને ભાઈને કોઈ દે ને એવો. તને પેલો સિપાઈ મળી ગયો છે ને એટલે ગામ આખાની કોટવાલ બની ગઈ છે. એ જેવા હોય એવા મને ગમે. સમજી? તું ગમે છે તો પટારામાં પૂરી માથે તાળું મારીને સવાર સાંજે આરતી ઉતાર. માને શું? ના ના શેઠ, મંગળ મરી જાય પણ ચોરી ન કરે. તો શું ખોટું બોલું છું? પણ મંગળ શું કામ ચોરી કરે? હવે એની બેનના લગ્ન ઉકેલવા પણ શેઠ, રયતની ફરિયાદ નોંધવાનું અને ગુનેગારને પકડવાનું કામ સિપાહીનું છે. ન્યાય કરવાનું કામ પંચનું છે. મંગળે ચોરી કરી છે કે નથી કરી એ ન્યાય નક્કી કરશે. તમે આપ ગળી જાઓ નહીં તરી છટકી જાશો. પણ આજ એની બહેનના લગ્ન છે શેઠ. અરે લગ્ન માટે હાથ ઉછીના માયગા હત ને તો હું દેત. અરે એમને માયગા હત તો દાન તરીકે દેત. પણ આ તો એને ચોરી કરી, એની સજા મંગળને મળવી જ જોઈએ. પણ શેઠ, શેઠની વાત સાચી છે મોંઘા સિપાઈ. તું જા અને એને અહીંયા હાજર કર. અને ભાઈબંધી આડે આવતી હોય તો હું જાતે જઈશ અને ભર્યા માંડવામાંથી એને પકડીને અહીંયા લાવીશ. આ તો ગંગાના લગ્નનું તાણું હચવાઈ જાય એટલા હાટું ના કહેતો હતો. જમાદાર મારો દરવેશ સિપાહી નો છે. માલિકો રહ્યું તો માણસ નું છે ને. ચાલો સર, હું એને માંડવામાંથી ગાળીને જ લઈ આવીશ. નારાયણ હજી ક્યાં ગઈ? તો આયા નથી. દીકરા, મેં તો તારી નાણાંની થેલી ક્યાંય જોઈ નથી. પણ મામા તું બધી જગ્યાએ ગોતી વળ્યો પણ આ ક્યાંય મળતી નથી. ક્યાંય મળતી નથી તો પછી એ જાય ક્યાં? અને કબડી બધાને પાણી પીવડાવજે એટલે બધા મોટે મોટેથી ગાના ગાય. મામી શું છે ગોતી મને? મારા નાણાંની થેલી ક્યાંય મળતી નથી. તે તો તું મને ચોર સમજે છે? નહીં મામી, આ તો તમે ક્યાંક જોયું હોય તો. હવે તું મને દેખાડે તો હું જાઉં ને. આવે મોટો દેખાડવા વાળો. આ ઘરમાં મને તો કોઈ ગળતું જ નથી. જોયા મોટા. અરે શું ખીચી ખીચી કરીને હસો છો? ને તું એ શું મોંઘી? તું ઓલા મોંઘારે ક્યારે લગ્ન કરવાની? એ કોક ચોરને પકડે ત્યારે. શું? હા, મારા બાપુએ કહ્યું છે કે તું પહેલા કોક ચોરને પકડ પછી હું તને પરણાવું. મારો મોંઘા બચારો બધું મને કહીને થાક્યો કે કોક ચોરી કરો, કોક ચોરી કરો. અરે કોઈ મળતું જ નથી ને. એ તું એક કામ કર ને, હું ચોરી કરું? ના ના, તું તારા ભાઈને કે એ ચોરી કરે. પછી મારો મોંઘો તારા ભાઈને પકડશે તમે વળખોડી અંતરના આશીર્વાદ દેશો તારા ભાઈને. આહા, આશીષ દઈશું. મારો ભાઈ ચોરી કરી કેમ માં જાય ને હું તારા આશીષને ખોલી પીવું? તમે એના કરતા તો વાંઢા, સારા વાંઢા. હાલતી થા મોટી આવી લગ્ન કરવા વાળા. શું વાત કરે છે મોંઘા? મારી ધરપકડ?
એ પણ ચોરીના આરોપમાં? મેં ચોરી નથી કરી મોગા, મેં ચોરી નથી કરી. હું જાણું છું મંગલ, તું મરી જાય તો ચોરી ન કરે, પણ શેઠે જાતે જ આવીને થાણામાં ફરિયાદ કરી છે. સાક્ષીઓ પણ સાથે લાવ્યા છે અને ન્યાયની સામે ભગવાનની સાથે બોલાયેલા શબ્દો માટે પુરાવા જોઈએ જે શેઠ પાસે છે અને તારી પાસે નથી. મોગા, હા મંગલ, હું તને કેટલી વાર મજાકમાં કહેતો કે તું ચોરી કર, હું તને પકડીશ, પછી હું પરણી શકીશ. પણ આજ તો ખરેખર મોગા, મને પકડવું એ તારી ફરજ છે. મંગલ, એક મારી વિનંતી છે, માનીશ? આજ મારી બેટીના લગ્ન છે, એ હેમ ખેમ પતી જવા દે, નકર એના લગ્ન અટકશે. એટલી મારી આબરૂ રાખી લે મારા ભાઈ. મંગલ, તારી બહેન મારી બહેન છે, આ લગ્ન પતવા જ જોઈએ, આ લગ્ન પતવા જ જોઈએ. મારા ભાઈ મામા, સદાય તું સુખી રહેજે. દીકરી મામી, જા દીકરા, સુખી થા. રડ નહીં બેની, રડ નહીં. આજ તો આંગણે રૂડો અવસર છે, સુખી ઘર જાય છે, સુખી થવા જાય છે, ને પછી રડે નહીં. નહીં બેની. ભાઈ, હું તો જાઉં છું, પણ તું તારી તબિયત સાચો છે. હા બેની, જોજે ના, હું રક્ષાબંધનનો દિવસ તમને મળવા જરૂર આવીશ. બનાવી લાવ, મારી બહેનને સાચવજો, એને સુખી કરજો. તમે ફિકર ન કરો મંગળજી, તમારી બહેનના અમારા ઘરમાં જીવથી અટકેરા જતન થશે. અમે હવે એમને ફૂલની જેમ હાચવશું. ચાલ ભાઈ, હાલ. હેલો મોગા.
તડકો ને છાયો એવા સુખ કનાવારા નહીં એ યા તો બચી શકે નહીં કોઈ. મારી રે આજે તો કામ કરી કરીને એટલી બધી થાકી ગઈ છું. ખરું ને? ટાટીઓની કઢી થઈ ગઈ. ખરું ને? ચાલો જાઓ તમારા ઓરડામાં જઈને આરામ કરો. જાઓ. ના, 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 આજે તો હું ભાભી જોડે જ સુવાની છું. અહીંયા એટલે તું અહીંયા હા, અહીંયા એટલે અહીંયા તો અમારે સુવાનું છે. ચાલ કે એમાં શું થઈ ગયું મોટા ભાઈ? આજે તમે નીચે સુઈ જશો, હું ને ભાભી ઢોલિયા ઉપર. હવે આવડી મોટી ઢગા જેવડી થઈ કોઈ વાતમાં સમજે. જા જા. લઈ જાઓ. અરે અમારે વાતું કરવી છે. તે કરો ને. ખાનગી વાતું છે. તેમાં શું થઈ ગયું? એ સાંભળીશ. હું કોઈને કહીશ નહીં. ચલો ભાભી. ચાલ ન્યામાં એકલી છે. ચાલ જા. એ તો મોટા ભાઈ એક કામ કરો ને, આજે તમે બા પાસે સુઈ જાઓ, હું અહીંયા સુઈશ. ભાભી કોઈ વાતમાં સમજે છે કે નહીં? હા એ કડબો તમારી શું પાડીને લ્યો. વહુ આવી તો બેનના ભાવ ઘટી ગયા. કાઢી મૂકો છો અમને ઓરડામાંથી. આવું તો મેં ક્યાંય જોયું નથી. તે ક્યાંય જોયું નથી પણ આવું તમે કઈ સાંભળ્યું નથી. નથી સાંભળ્યું ને? ના. ભાભીને કહો. એ ભાભી, અમારા ભાઈને બહુ વહુ ઘેલા નહીં કરતા હો, નહીં તો પછી અમને ઓરડામાં આવવાય નહીં દે. હવે જાય છે કે નહીં? મહેરબાની કરીને ભાઈ સાહેબ. જા. રજની બહુ તોફાની છે નહીં? એ તો જેવા તમે એવા લે મેં તો હજી કઈ તોફાન કર્યું જ નથી. કા વાળું વખતે તમે મને ચૂંટી નહોતી ખાણી? અરે હું તો જોવા માંગતો હતો કે મીઠાશ વાળુમાં છે કે આંગળીઓમાં. શેમાં હતી મીઠાશ? વાળુમાંય નહીં આંગળીઓમાંય નહીં. હજુ કહું સાચી મીઠાશ તો છે તારા ઓઠમાં. તમે અહીંયા અટાણી શું કરું? કેટલાય દી થયા તું મળી નહોતી ને. ક્યાંથી મળું? ઘરમાં લગ્નની ધમાલ હતી ને. ઓહો એટલે તો હું અહીં આવ્યો છું. પણ કોઈ જાગી જશે તો? હવે અત્યારે કોણ જવાનું છે? ભાભી જાઓ, જલ્દી જાઓ. ભાભી આવે છે, જાઓ. કોણ હતી? ગમે એ હોય, તમારે શું? તારા ઘરની બેન દીકરીઓને આમ અંધારાનો આધાર લેવો પડે એ સારું નથી. શું સારું ને શું ખરાબ એ હું નક્કી કરીશ. મને તમારી શિખામણની જરૂર નથી, સમજ્યા? ખબરદાર જો આજ પછી મારા કામમાં માથું મર્યું છે તો. ક્યાં ગઈ? હા ક્યાં ગઈ? બીજા ક્યાં જાય? એક શું સમજતા નથી. ચાલો સુઈ જાઓ. જોયા મોટા બોલે કે મંગળ ચોર નથી. ચોર નથી તો અમથાન ગાયને પકડી ગયા છે. એ તો ફેસલો દેવાશે ત્યારે ખબર પડશે કે કોણ ચોર છે ને કોણ નથી. મારે શું? મંગલ તારે કઈ કહેવું છે? નહીં, મેં ચોરી નથી કરી. આ થેરી તો શેઠે મને પોતે જ આપી હતી. હવે એકની એક વાત ઘડીએ ઘડીએ ખોટી કહેવાથી તારી સાચી વાત કોઈ નથી માની લેવાનું, સમજો? અરે વ્યાજ ભરવાની તેવડ નથી તો મુદલ રકમ ક્યાંથી ભરવાનો હતો અને કેમ ભરવાનો હતો? આ તો મેં તને પૈસા ના આપ્યા એટલે તે ચોરી કરી. મંગલ તું ઘરે આવ્યો તારી એ થેલી તારી પાસે હતી અને એ થેલી તે મામાને પણ દેખાડી હતી. તે ઉછીના પૈસા આપવા ના પાડી એટલે તે ચોરી કરી. તેથી એના સાક્ષી પુરાવા પણ રજૂ કર્યા છે. આ ઉપરથી પંચે નિર્ણય લીધો છે તે ચોરી કરી છે. તને 2 વર્ષની સખત કેદ દેવામાં આવે છે. દીકરા આ વાત નહીં તમે બેનને નહીં થવી જોઈએ, નહીં થવી જોઈએ. ભલે દીકરા શું વિચારમાં છો? વિચારું છું
કે વહુ વરની કે ઘરની? વહુને મન વરની ઘર નોખા નથી હોતા શ્યામ. 4 ભૂતો ને માથે છત ઊભી કરવાથી મકાન ચડાય છે, પણ કુટુંબના માણસોની એકબીજા વચ્ચેની હેતવીત જ એ મકાનને ઘર બનાવે છે. હું પણ એ જ ઈચ્છું છું કે મારું આ ઘર ક્યાંક મકાનમાં ન ફેરવાઈ જાય. રાધા, મારા બા અને બેન અરમાન છે, પણ મેં મારા મરતા બાપુને વચન આપ્યું છે કે એમને ફૂલની જેમ હથેળીમાં સાચવીશ. કોઈ વાત ઓછું નહીં આવવા દઉં. પણ બા બહુ આકરા સ્વભાવના છે, રજ્જુ ઉછાછળી છે, બંને પૈસાના સ્વાર્થી અને લાલચુ છે. મને બીક છે કે કોઈ દિવસ તને તમે ચિંતા ન કરો નાથ. તમારી ખુશી એ જ મારી ખુશી. હું વચને બંધાવું છું કે આ કુટુંબની હેત પ્રીત જાળવવા હું જીવીશ. સુખ દુઃખ હસ્તે મોહે જીવીશ. કુટુંબ એક રાખવા, કુટુંબની આબરૂ અકબંધ રાખવા. મને તારા ત્યાં જ આશા હતી. તે મારા હૈયાનો બધો જ બોજો હળવો કરી નાખ્યો. નાથ, શાબાશ મોંઘા સિપાઈ, શાબાશ. તે ચોરને પકડ્યો, તને ભાઈબંધી નો નડી, તે તારી ફરજને ઉજળી કરીને બતાવી. હવે હું રાજને ભલામણ કરીશ કે તને પગારમાં વધારો થાય ને પછી લગન તારા ને અમથીના. નિર્દોષ પારેવડાને પકડીને મારે પોરતાવું નથી જમાદાર. પગાર વધારો મને ન ખપે, ભલે મારા લગ્ન ન થાય. મોંઘા હા, પગાર વધારો હું ઈદી માગીશ. મારા લગ્નની હા હું ઈદી પાડીશ જેથી મંગળને નિર્દોષ સાબિત કરીશ અને સાચા ગુનેગારને પકડીશ. સાચો ગુનેગાર કોણ? જોયું શેઠ, મંગળને તો કેદ ભેળો કરાવ્યો. તોય રાધાના લગ્ન ન અટક્યા. નારિયેળ પાછું મોકલાવીને કરેલું મારું અપમાન હજુ ભૂલ્યો નથી સાહેબ. નારાયણ લાલ, રાધા પરણીને સાસરે ભલે ગઈ, પણ એક દિવસ એનો સંસાર હું સળગાવીને રાખ કરી નાખ્યો. વાહ ધીરજ વાહ. હું બહારગામ જાઉં છું. ભલે ભાઈ, પાછો આવી જઈશ ને કાલે અમને સિરિયસ? ના, સાંજે જ પાછો આવી જઈશ. ભલે જા. હા ભલે હો. સાંજે જ પાછો આવી જઈશ. તે હવે તો સાંજે જ પાછા આવી જાય ને. ઘરમાં વહુ જ આવી ગઈ છે. વહુ ગયેલો હવે માથે હાથ દઈને હું બેઠો છું. મારી હારે લગ્ન કરવા હતા એટલે હારું મંગા જેવા ભાઈબંધને માથે ચોરીનું આ ચડાવીને અને કેદમાં નાખ્યો. શરમાતો નથી? શરમ તો એટલી આવે છે કે ધરતી માર્ગ આપે ને તો સમાઈ જાઉં. આહાહા. આટલું બધું લાગે છે તો મંગળને ચાલે તો હું કામ? સાચું કહું આમથી, હું મંગળની ઘણી વાર મજાક કરતો કે મારા લગ્ન થાય ને એ હાટું તો ચોરી કર. મને શું ખબર કે મારી એ મજાક એક દિવસ આમ આવી રીતે સાચી પડશે. અરે બેનના લગ્નના દિવસે જ મારા ભાઈને કેદ કરવો પડશે. અને મેં એને કેદ કર્યો ને એ મારી એક સાચા સિપાહીની ફરજ હતી. પણ આ સિપાહીના લુગડાની નીચે હૈયું તો ભાઈબંધનું જ ધડકે છે. અને મારું હૈયું કહે છે અમથી કે મંગળ ચોર નથી, મારો બેરો ચોર નથી, મંગળ ચોર નથી. ભાભી, ઓ ભાભી, ભાભી, હું જાણે ક્યાં મરી ગયા. ખબર શું છે નણંદ? શું છે એટલે? કામ છે કે ખોડિયા? સંભળાતું નથી? અહીં હવારના પોરમાં કામે બહાર ગયો કે તરત જ કાનમાં ફૂગડા નાખી ને ઓયડામાં ભરાઈ જાત. આ મારી થોડી કયુંની રાડું પાડે છે. હમણાં છે કે નહીં? દેરી તો કઈ કામ હતું માં? એ ના રે ના, અમથી જ બોલાવી હતી. આપણે બેહાડી તારા માથામાં નાળિયેરમાં ભેગું હતું. આ હવારના પોરમાં તારા દસ ક્યારનો ઈશારા કરતો તું જોતી જ નથી. જોતી હતી ને, પણ કેવી રીતે આવું? ભેગી ભાભી પણ હતી ને. માન લોકો મેળવીને આવી છું. તે કોણ તારી સાથે પેલી નાચતી હતી? એ જ તારી ભાભી રાધા ને? હા, એ જ કરમ ફૂટી. હા, હૈયા ફૂટો તારો ભાઈ શ્યામ એને મળી ગયો. હવે જોજે, ઈ પોતાના રૂપના કામણથી તારા ભાઈને એવો તો ઊંધા રવાડે ચડાવશે કે તારું તો ધનોટ પનોટ નીકળી જશે. હા ધીરુ, હા, અને જો એનું હાલે તો તારી આ રૂપાળી કાયાના હાથ માંડે એવી હલકી છે, સમજી? ધીરિયા, શરમ નથી આવતી મારી નણંદબાના કાનમાં ઝેરેડતા? સાચી વાત કહેવામાં શરમ છે નહીં. સાચી વાત તો કે નહીં? સાચી વાત કે તે મેળામાં શામના હાથનો તમાચો ખાધો તો? કે નહીં? સાચી વાત કે તું મને પૈસાના જોરથી ખરીદવા આવ્યો તો? દાદા. હા, ને હું હાથ ના આવી તો મારી ભોળી નણંદ માને ફસાવવા માંગે છે? ભાભી, હા નણંદબા, આ માણસ નથી, ઝેરીલો સાંપ છે, સાંપ. આની સંગત ક્યારે ન કરતા. હાલો. તમે મને કિનાર કહો. હું તમારી ભાભી છું નણંદબા. ભાભી, જે આંગણામાં તમારા જેવી કોઈ નોકરાણી ન રાખે
એ આંગણામાં તમને બહુ તરીકેનો અવકાર મળ્યો એટલે હવે તમે હક જમાવો છો? હા, આ તારી ઉપર અને કાલ તારી વાડી મિલકત પર. વાડી મિલકત પર મારે હક જમાવવાની કાંઈ જરૂર નથી. એ મારા છે ધીરિયા. તારા તારા નસીબમાં માલ મિલકત નથી. જો હોત તો આજે તારું ખાનદાન ભિખારી ન હોત. નણંદબા, તમારે જે કહેવાનું હોય એ મને જ કહો. મારા ખાનદાનને કાંઈ નથી હતા. કહીશ, એક વખત ની 17 વખત કહીશ. ભિખારી ભિખારી ભિખારી. ભાભી, તમે મને તમાચો માર્યો. ધારો તો અત્યારે જ હું તમારા હાથ ભાંગી શકું છું, પણ નહીં, હું તમારા જેવી હલકી નથી. ઘરે આવે એટલે હું તમારી ખબર લઉં છું. હા, નણંદબા. વાંધો નહીં રાધા, મારા સકપટો નારિયેલ તે પાછો મોકલાવ્યો, પણ હવે તું સુખેથી કેવી રીતે નિંદ્રું લે છે તે હું જોઉં છું. મારું એ નામ ધીર્યો છે. હેરે જોડી, હું વાત કરો તો શું હું ખોટું કહું છું? બધી બેનપણીઓ વચ્ચે ભાભી ટીકા કરતા હતા કે ચોખામાં કણકી, કણકીમાં બેસી ગઈ નણજી મારી છણકી. એ વાલા મુઈએ તને આવું કીધું? ને માં તારા માટે કહેતી હતી? મારા માટે? હું કહેતી હતી કહેતી હતી કે ઘઉંમાં કાંકરા ને સાસુ મારા આકરા. ઈ છપ્પર પગીએ મને આકરી કીધી. આવવા દે, એનો ખાખરો ન ખેડવી નાખું તો. હા માં, આવતા વેચાજીને બરાબર ધમકાવજો હો. ના ના, હું એમ કહું છું, આવું તે કઈ બોલવાનું હોય? બહુ થઈને મોટા ખોડા લગાવવાના અને એ આખા ગામ વચ્ચે? આવવા દે એને, સમજે છે હું એના મનમાં. લે આવી. એ આવો મહારાણી. એ ક્યાં આઈ કરો, આઈ કરો. ક્યાં ભટકવા ગયા તા? પાણી ભરવા ગઈ હતી કે ગામની સોવટ કરવા ગઈ હતી? બહુ દાંતનો જીભડો બેઠા, શરમ નથી આવતી? મૂળી ચુડેલ, ખબરદાર જો આજ પછી મારા ઘરનું વગડું કર્યું છે ને તો તારો જીભડો ખેંચી કાઢીશ. હાલો જોડે. તમે રસોડામાં? લે, અમે જાણે આવતા જ ન હોઈએ કા? આ દાળ ઉકળતી મેલીને ભટકવા જાઓ તો ધ્યાન તો અમારે જ દેવાનું ને. અને હા, આજ પછી મેં રસોડામાં પગ શું કામ મેલ્યો એ મને પૂછતા નહીં. આ રસોડું મારા બાપનું છે, તમારા બાપનું નહીં, સમજ્યા? મંગળ, ભાભી, બેન મજામાં છે ને? એને ખબર તો નથી પડવા દીધી ને હું અહીં છું. અરે તે ચોરી કરી અને તું જેલમાં ગયો ને એ વાતની એ લોકોને તેદી જ ખબર પડી ગઈ હતી. એક ચોર ભાઈની બેન અમારા ઘરમાં ના જોઈએ એવા મેના ટોણા મારીને બિચારીને અપાર દુઃખ આપે છે. આ બધું તારે કારણે થયું છે મંગળ, તારે કારણે. કઈ લઈશું? ભાભી શેતરમાં મરચું મીઠું નાખ્યું છે દાળમાં? નહીં, એ તો સહેજ વધારે. સહેજ વધારે? તો ખાઓ, ખાઓ પેટ ભરીને. અમે એક દિવસ ની ખાઈ તમે ભૂખ્યા નહીં મરી જઈએ. માર મુઈ માથું વાઢીને પાઘડી બંધાવા હાલી તો ખા કે ખોપનું ઠેકાણે રાખીને રાંધતા તારા બાપનું જાય છે હું. અરે મારી એક ની એક છોડી ભૂખે મરી ગઈ બચારી. એમ વાતનું બતેસર ન કરમાં, ત્યારે શું થઈ જાય? અરે ક્યારેક છે રોજની રામાયણ છે, રોજની. ના ના, એના બાપ દાદાના જન્મારામાં કોઈએ મીઠું મઠું નાખ્યું હોય તો ને. માં, ભૂલથી પડી ગયા છે, એમાં મારા મોવા બાપને કાંદો છે. અરે શું પણ માં, એક વાર એને પોતાની ભૂલ કબૂલ કરી છે. નાકનો લોહી ઉકાળો શીધને કરો છો તમે. હું જ લોહી ઉકાળો કરું છું કાને, હું જ લોહી ઉકાળો કરું છું. એ તો પછી મીઠું મઠું હું કરવા ને એ રાધ્યા ધાની અંદર વખ ગોળીને અમને મા દીકરીને પાઈ દે એટલે તમે શું કરો? હું શું તને કહેવાયેલું એક એક વેણ મારા કાળજી પકડું છું. મને સમજાતું નથી કે માને કેવું છે. એવું મને દુઃખ નથી, પછી તમે શું કામ આવી વાતો મનમાં લાવો છો? દાદા, હા,
પળે પળ વહાલ કરતા ને વખત આવે વળતા માવતરની વાંચ્યું મનમાં ન સંભળાય. માની ગાળ એનો કોઈ ધોકો નથી. પણ વગર વાંકે એમણે તારા પર હાથ ઉપાડ્યો છે. એ મારે સેવા નથી. પણ ધણી ધણીયાણીનો ઓરડો તો સ્ત્રીનું સ્વર્ગ કહેવાય. ને આ સ્વર્ગમાં મારું પગ મેલાયા પછી તમે તમારો જીવ બાળો એ મારાથી નહીં સેવાય. મારી આંખો તમને હસતા જોવા ઝંખે છે. મારું હાજર તમારી પ્રેમ ઝંખે છે. મને એ મળે એટલું બસ. મારે બીજું કાંઈ નથી જોઈતું. કાંઈ નથી. સારું થયું તું આવ્યું. લે ચિઠ્ઠી બેનને આપજે. એને કહેજે વખત આવે હું મળવા આવીશ. જરૂર મળવા આવીશ. જરૂર કહીશ. જરૂર કહીશ. રાધાબેન, રાધાબેન. ભાઈ મંગા, તમે અહીં? મારો ભાઈ મંગલ તો મજામાં છે ને? હા, મંગલભાઈ તો મજામાં છે. એણે આ ચૂંદડી અને આ ચિઠ્ઠી મોકલ્યા છે. એની મને બહુ યાદ આવે છે. હમણાં નિરાતે વાંચી લેજે. નિરાતે? હા, લઈ હું જાઉં. ભલે. આજ તો વેલા વેલા તૈયાર થઈ ગયા. તે જઈએ ને ગામત્રે જવું છે. તો મારી રાણીની રજા હોય તો તો રજાની ન જાઉં તો અહીં બેસીને શું કરું? ઘરમાં જ રહો. ઘરમાં રહો. તું આખો દી તારા ઘર કામમાં ઘૂસાયેલી રહે. મારે આ ઓરડામાં બેસીને શું કરવું? માખું મારવી? અરે વિચારો. છે તું મને ઢોર સમજાશ? તમારે જવું છે કે નહીં? ઓહો, ભાઈડાઓ વેલા વેલા ઘર બાળા જાય એમાં બાયડીઓ આવડી રાજી શીત થતી હશે. હા, એ હતું કે વેલા જાશો તો વેલા પાછા ફરશો. એમ. પણ અમારા વેપારીઓમાં જયારે માલની લે વેચ થાય ત્યારે નમૂનો દેખાડવાનો એક નિયમ છે. તે શું? હું હાજે વેલો વેલો ઘેર પાછો આવીશ ત્યારે આ ઓરડાના એકાંતમાં શું મને મળશે એનો જો એક નમૂનો મળી જાય તો જ પાછા ફરશો. નકર નહીં. નહીં. આટાને નિરાંતી જાઓ, પાછા વળશો. કહું છું જાઓ. જાઓ ને. ખાનગી વાત છે. હા, ભોગવવા બેઠી છે. અને ભાઈ ઈ છે બહુ ઘેલો અને તું મારા ફેરવે છે. તો પછી મારા માટે મારા કયો વળી પાછું હું થયું છે? હવે ખાવામાં બાકી શું રહ્યું છે? માં આજો ભાભી માથે એના કોઈ સગલાની ચિઠ્ઠી આવી છે. એમાં લખ્યું છે, શું લખ્યું છે કે મને તારા વગર જરાય ગમતું નથી. તું મને બહુ યાદ આવે છે. રાતે તારા વગર ઊંઘ નથી આવતી. શું? હા માં, મને તો પહેલેથી જ એની માથે વહેમ હતો. અને પેલી જ રાતે એને કોઈક મળવા આવ્યું હતું. એ મારી નજર જોયું છે. હું વાત કરત સાચું કહું છું. તો પછી વાલા હું અટાણ લગી દાંતામાંથી ફાટી કેમ નહીં? પણ હું કેવી રીતે કહું માં? કેમ? ઘરની દીકરી છે ને હું બહુ વગોડું કરું? આ તો વગો જ ખોડાને વગાવવા બેઠી હોય કે આપણે શું કરી લેવાના હતા? આપણે તો ગામમાં કોઈને મોઢું બતાવવા જેવું નહીં રહ્યું. કાલે ઉઠીને ભાભીના છાના કરતું છતાં થશે તો આપણે સૌને બીબી મરવાનો વખત આવશે. તું ચિંતા ન કર રજની. શ્યામને આવવા દે એટલે એને જ ચિઠ્ઠી દેખાડી દેશું. એટલે પછી ઘીના ઠમમાં ઘી પડી રહેશે. ઈથી શું વળવાનું છે? મારો ભાઈ તો છે બહુ ઘેલો અને ભાભીના રૂપે એની માથે કામણ કર્યું છે. ઈ તો ખોળાને વગોવા દેશે તો એ ભાભીને કઈ નહીં કે પછી કરવું શું? કહું કે ના 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 રજની, આવું ન થાય. અરે શું ન થાય?
કોઈને ખબર નહીં પડે. ભાઈના આવતા પહેલા તો આ બધું કામ પતી પણ જશે અને ભાઈ બિચારો બે આંસુડા સારી ચૂપ થઈ જશે. અને જો તારું મન ન માનતું હોય તો ખોરડાની આબરૂને આંખ બંધ રાખવા ન માંગતી હોય તો પછી તારી મરજી. હા ના રજની, ના, એવું નહીં થવા દઉં. હું એવું નહીં થવા દઉં રજની. મારે મારા મોટા ખોરડાને ભોગવવા નથી દેવું. હું તૈયાર છું. આજે તો હું નહીં, કઈ કુલટા નહીં. બોલ તમે? હા, મોંઘાએ મને વાત કરી કે તમે કેદમાં છો. મેં ના પાડી હતી. મોંઘો મારો એ ભાઈબંધ છે ને, પણ મેં ચોરી નથી કરી. હું જાણું છું મંગલજી કે તમે કોકના કપટનો ભોગ બન્યા છો. હું તો કોકના કર્યાની સજા ભોગવી લઈશ, પણ રાધાને જાણ નથી કે તમે કેદમાં છો. મેં આજ મોંઘા સાથે ચિઠ્ઠી અને ચૂંટણી મુકાવી છે. તમે રાધાનો ખ્યાલ રાખજો. રાધાની તમે જરાય ચિંતા ન કરતા મંગલજી. રાધા ખૂબ મજામાં છે. બાળું કા કામ કરું માં? માં જોઈ જોઈ. શું છે? ભાઈ તો વખત પર આવી ગયો. એ તો ભાભી અત્યારે બળી મરી હોત. શા માટે? એ પૂછો એને. હવે એ શું જવાબ દેવાની હતી? હું જ કહું છું. સેવા દે ને માં. વરવો વચાડે આપણે શું કામ બરબાદ કરીએ? એ જાણે એનું કામ. હા ના, આજે હું ચૂપ નથી રહેવાની. શ્યામ, તને ખબર નથી તો તું જેને પવિત્ર ગણે છે ને એ તારી રાધાને રાત વરસ કોક મળવા આવે છે. મળવા એ વાત ખોટી છે. ખોટી છે તો પછી આજે તારા માથે જેની ચિઠ્ઠી આવી એ પણ ખોટી છે. એ ચિઠ્ઠી મારા ભાઈની હતી. ભાઈની હતી? અરે વાહ, સરસ. તો ભાઈએ ચિઠ્ઠી ભેળી ચૂંદડીએ મોકલી છે. અરે શ્યામ, આ ચિઠ્ઠી અને ચૂંદડી અરે આજે તારી રાધા પકડાઈ ગઈ ને એટલા હાથું થઈને મેં એને 2 ઠપકાના વેણ દીધા અને એ આખી વાત તમે કહી દેવાનો ડાળો દીધો ને એટલે આ બાઈ બળી બળવા તૈયાર થઈ. આ તો ખોટું છે અને મારી નાખવી હોય તો મારી જ નાખો, પણ આવું ગંદો હાલ મારે માથે ન ચડાવો. હજી કહું છું એ ચિઠ્ઠીને ચૂંદડી મારા ભાઈને મોકલી હતી. તો પછી આ બળી મરવાનું નાટક શું કામ કર્યું હતું? અમને માર દીકરીને હલકા પાડવા માટે? મોટા ભાઈ, હજી પણ તમને ભરોસો ન આવતો હોય તો કેળવને બતાવી ચિઠ્ઠી. આ બતાવ. મારે કોઈ ચિઠ્ઠી જોડી નથી. પછી વાતની ખબર છે. ભલે ખબર હોય પણ પેલા તારી બાયડીને એ તો પૂછ કે બળી મરવા શું કામ તૈયાર થઈ હતી? બળી મરવા તૈયાર થો કયા દુખે ને એ મારા સાસુને લડન ગયા હાજરીમાં. હાય હાય, આ તો જો. અરે મેરમુઈ, અમે તો તને બળતી અટકાવવા આવ્યા પાછળ જૂઠું. તમે એને બળતા અટકાવવા માટે આવ્યા હતા તો પછી આ બારણા અંદરથી બંધ હતા નહીં રીતે. પણ મોટા મારે તારી કોઈ વાત સમજ નથી. બહાર જા. કહું છું બહાર જા. બારી કરે છે. ચાલ જાય. મહેરબાની કરો મારા. જીવવા દો છું. રાડુ છે ને પરસ. આ રજોડી આપણો રૂપિયો ખોટો છે ત્યાં પછી પોતા નીકળે ને. અરે રે, આ ભાઈને તો કઈક ભૂલકી નથી જવાનું. તમારો સમ ખાઈને કહું છું કે ચિઠ્ઠી આજે જ મારા ભાઈએ મોકલી હતી. મને ખબર છે. ચિઠ્ઠી મંગળજી મોકલી. હું આજે એને જ મળવા ગયો હતો. મંગળને મળવા? હા, એણે મને કહ્યું હતું કે એણે આવી ચિઠ્ઠી અને ચૂંદડી મોકલી છે. ધાક એને ન પણ કહ્યું હોત તો શું થયું? મને મારી રાધા પર પૂરો ભરોસો છે. લ્યો, કર્યા કારણમાં પાણી ફરી વળ્યું. આ રાધા બચી ગઈ અને ભાઈના ગળે વાત ઉતરી ગઈ. અરે જોજે તો ખરી, હજી તો એ શ્યામની કાન ભમેણી કરી અને આપણને આ ઘરમાંથી નોખા કરાવશે. નોખા, સમજી ને? હવે તો પછી આજે બચી ગઈ છે રજની, પણ તું પણ જોઈ લેજે. હવે તો કાંઈ નહીં, હું નહીં. ધીરજ, નાકમાંથી તોય ભાઈના મને ભાભીનો વાંક વસતો જ નથી અને માથે ચડવું આંખે ચડી. બીજું તો બધું ઠીક, પણ આપણે બેવું મળીએ છીએ એ વાત ભાભી જાણે છે. તો સારું, ભાઈના કાનમાં વાત નાખશે
કદાચ ભાઈ ન માને તો કરિયાવર વિના વહુ લાવ્યો છે એ મને ખાલી હાથ વિરાઈ દેશે તો જો તારામાં હિંમત હોય તો તો શું તો હાલ આજ રાતના આપણે બેઉ ભાગી જઈએ. તમને કોઈ અધિકાર નથી. હું તમને નહીં જવા દઈ. હા નણંદબા, તમારે આમની હારે લગ્ન કરવા હશે તો ચાલ આગી ખાસ ખાસ પાછા વળી જાઉં નણંદબા, પાછા વળી જાઉં. રાધા, આ મજાને શેની ખબર માંડી છે? શું છે બધું? આ તને બહુ છે ને એ દાગીના લઈને અમને સાથે ભાગી જવાની હતી. શું? ભાગી જવા તૈયાર થઈ હતી. હા. હા જો આ રહી નાણા ને ઘરેણાની પોટલી સાથે. હાય હાય, શરમ આવી? મર મુઈ ના આવો કાળો કામો કરવો તો પછી મારા ઘરની અંદર પડીને આવી શું કરવા? માં! આ શું કરો છો? રાધા પાપ ધુએ. એનો જવાબ તો ધીરે જ આપવાનો છે. ક્યાંય મદ્રાસ શા માટે આવ્યો છે? મને રાધાએ જ બોલાવ્યો છે. આ રીતે અમે અવારનવાર મળીએ છીએ અને આજ રાતના એને જ મને ભાગી જવા કહ્યું હતું. નાલાયક! રામખોર! ખોટું બોલીને તારા પાપ થાકવા માંગે છે. મારા સ્થિતિ સમજો. તું આવ્યો તો રજ્જુને મળવા. તમે બંને નાસી જવાના હતા. રાધાએ તમને રોક્યા છે. એ વાત ખોટી છે. ખોટી? મેં સાંભળ્યું ખોટું, નજરે જોયું ખોટું. રાધા તારી ન થઈ એટલે કોઈના સુખી સંસારને સળગાવી તારા વેરની આગ ઠારવી. ચાલે જાય નકર ક્યાંય જરૂર પડશે. ચાલો રાધા. અમથી આજે તો રક્ષાબંધન છે. હા, અને જો ને મંગળ કેદમાં છે એ તો રાધાને ખબર નથી. એ તો બિચારી વાટ માથે આંખો પાતરીને વાટ જોતી હશે. આજે રક્ષાબંધન. ભાભી, તમારો ભાઈ કાનો આવ્યો? એ આવશે નણંદબા, જરૂર આવશે. હા રે, એની ફરજ આવવાની. એ આવે કે ના આવે એ તમારી ફરજ. વાટ જોવાની. એક ચોર ભાઈ ની લઈને અમારા ઘરમાં ના જોઈએ એવા મેના ટોણા મારીને બિચારીને અપાર દુઃખ આપે છે. આ બધું તારે કારણે થયું છે મંગળ, તારે કારણે. ચોર ભાગ્યો. મંગળ કેદમાંથી ભાગી ગયું. હા કેદમાંથી ભાગી ગયો. હવે તારી તો સમજો આ ભેળી મારી એ નોકરી જાહે. કા એની બેનની પાસે ગયો છે અને કા મામા મામી ને ત્યાં. ગમે નથી ગોત્યા. જા ગોત્યા મંગળ. કા ભાભી કેતા તને ભાઈ આવશે? કા ન આવ્યો? એ તો હાઈએ સાથે હેઠ હોય ને તો વાત જોવી ન પડે, દોડી આવે. આમ તો વ્યવહાર જાળવવા આવે તો શું અને ના આવે તો શું? રજો જાઓ અંદર જાઓ, કામ કરો. ચાલો. જો રાત પડવા આવી છે. મારો ભાઈ અહીંયા આવશે તો મળ્યા વગર પાછો જશે ને. ક્યાં સુધી આમ વાટ જોઈને બેસી રહીશ? રાધા, તું મંગળ કેદમાંથી ભાગી ગયો? હા એ આવ્યો છે. અમને તો એ ભાગી ગયો એટાણે તે કયું જ નહીં ખબર પડી. અહીં નથી આવતો. હા, પાંજરામાંથી ભાગેલો તે પાંજરામાં પાછો થોડો આવે. હવે હું કોટવાળને શું જવાબ દઈશ? ભાઈ મંગળ મને હતું જ તે તું જરૂર આવશે. ના,
શહેરમાંથી ભાગીને આવે છું. શહેરમાંથી? આ વાત હું પછી કરીશ. એ વાત તાર તાતરામાં થાય તને મેળા મારે તને દુઃખી કરે એટલે સંતાડી છું. તો તમે કહેજો નહીં, એટલે મારા સમજે. નહીં તો ભાઈ કઈ નહીં કહું. ઝટકા રાખી બંધ. ભાભી, ઓ ભાભી, આવે છે તો પછી લઈ જા. અરે રાધા, કોણ હતું એ? એ મારો ભાઈ હતો. ભાઈ હતો? પણ ચોરી જેમ કાં આવ્યો? એ તો વેળા મળી એટલે. પણ આવી કવેળાએ અને આવ્યો તો રોકાણો કા નહીં? આ હંધાઈને કોઈને મળ્યો કા નહીં? હા, પણ માં હું એમ કહું છું આપણને ના મળે તો કઈ નહીં, પણ એના બનેવીને તો મળીને જવું જોઈએ. એમાં હું કહું છું એનો ભાઈ નહીં હોય તો પ્રેમી હશે. નણંદબા, હવે રાખ રાખ. એક તો મધરાતે પારકા ભાઈડાને છાની છપની મળીને ખાનદાનના ખોડાની આબરૂને કલંક લગાડે અને માથેથી રૂબાબ કરે. હે, સમજાતું નથી તને? છપ્પર પગી પંખે. આ શું કરો છો? તમારે એને મારી નાખીશ. હાય હાય, લે કે છે કે મારી નાખવી છે? અરે રે, હું ડાકણ છું કે તારી વાડીને ભડકી જવાની છું? અરે લે, હે ભગવાન, આ ઓરમાન છે એટલે જ ગુંડા કહેવાય ને. અરે એક તો તારી બાઈ અદરાતે પારકા ભાઈડાને મળવા જાય છે અને અમારાથી એને પૂછાય નહીં. એ હાલ રસોડી જવું ને. આ કયું ગાળો છે? ઘોર કયું ગાળો છે? તમારે સમજીને કહું છું કે મારો ભાઈ હતો. મને ખબર છે અને એ પણ જાણું છું કે કેદમાંથી આવ્યો હતો. એટલે તમે હા, મારી રાધાનો ભાઈ ચોર હોય છે. મંગળ મામા મામીને ત્યાંય નથી અને રાધા પાસે નથી ગયો. આ કેવા તું અહીં આવ્યો? તારો ભાઈબંધ છે એટલે તે હાચી તપાસે નહીં કરી હોય. કાકા, મારા ભાઈબંધને મેળું મારો ના. હું અહીં હાજર છું. મંગળ, મારી બહેન બિચારીને મેં મળવા ન ગયો હોત તો એ બિચારી. હા મંગળ, બિચારી હવે મંગળ કરીશ કે પૂરી દઈશ? પૂરી દઉં. હાલ હોગા. હાલ. અમથી મંગળ કેદમાંથી ભાગ્યો અને પાછો પોતાની મેળે જ આવી ગયો. રક્ષાબંધનનો દિવસ હતો એટલે નક્કી રાધાબેનને મળવા ગયો હશે. હા હા મંગળ. અમથી મંગળ ચોર નથી. આની પાછળ નક્કી કોકનું કપટ છે અને એ કપટ કરનાર જ્યાં સુધી પકડાશે નહીં ત્યાં સુધી મંગળને આમ જ સજા ભોગવવી પડશે. પણ એ કપટી હશે કોણ? જે હશે તે અમે ચાલીને થોડો પકડાશે. આ કપટીને પકડવા તો કપટ કરવું પડશે. આપણે એક કામ કરીએ, રૂઠિયાને અને તું મળ ઓલી ભાદરવાની ભેંસ જેવી મામીને અને એને કહેજે કે મમ્મી, નારાયણ શેઠ મને મળ્યા હતા. કહેતા હતા કે ચોરી મંગળે નહીં એની મામીએ કરી છે. મેં? હા, મંગળની મામી તો તમે જ નહીં કે બીજું કોઈ? પણ હું શા માટે ચોરી કરું? કહેતા હતા કે મંગળ ઉપર વેર વાળવા તમે આ ચોરી કરી છે. હું જ બુંડી છું ને, હું જ કોઈ ચોર છું ને. મળવા નહીં નાળિયાને. ચોર હોય તો મોટો શેઠ. નાણાની ચોરી મેં કરી હતી. તો શું નાણાની ચોરી નહીં હતી? તો શા માટે તમે મોતીને એમ કહ્યું કે મંગળની મામીએ ચોરી કરી હતી? તો શા માટે કીધું કે મોંઘાને કે શેઠે ચોરી કરી હતી? હવે મોંઘો મને મળે જ નથી. આ તો મોતીને હું મળ્યો. તમે શેઠ ના કર. હું ખોટું બોલું છું? હા, હું ખોટું બોલતો જ નથી. શેઠ, નાણાની થેલી મેં સંતાડી હતી એ વાત માત્ર તમે જ જાણતા હતા. મેં ચોરી કરી હતી પણ તમારા કહેવાથી. હીરુના સચપણનું નારિયેળ મંગળે પાછું મોકલાવ્યું એટલે તમે મંગળ પર વેર વાળવા માંગતા હતા. રાધાના લગન કરવા માંગતા હતા. સાચા ચોર તો તમે છો શેઠ, તમે. મને તો ખાતરી જ હતી કે મંગળ ચોરી કરે જ નહીં. શું? આ ને એ સાચી વાત જાણવા માટે જ મેં અને મોતીએ તમારી કાન ભંભેરણી કરી હતી. હવે હાલો ચોકીએ. હા, દે ધનાધન. હવે સીધા હાલો ચોકીએ, નહીતર ઝાંઝરિયા પહેરાવીને વરઘોડો કાઢવો પડશે. સમજ્યા? હાલો હે નારાયણ શેઠ. આ તો મને લઈ જવાની વાત કરે છે. એમાં શું? રહી આવજે 2-4 વર્ષ એટલે તને ખબર પડે. એ જ ભાઈ રહેતા હતા એમ ન્યા રહેજો. ફરક ફક્ત એટલો કે ત્યાં નહીં મળે. તો એ પોતાના કર્યાની સજા ભોગવવી જ પડે છે. હું ને મંગળ તને માફી અપાવવા કોશિશ કરશું, બાકી શેઠે તેમના કર્યાની સજા ભોગવવી જ પડશે. હા, હવે ન્યાયને ન્યાયનું કામ કરવા દો. હાલો જટ. હાલો હે નારાયણ શેઠ. હાલો હે મામી. હવે હાલો ને. હા હાલો મામી. પંચાયતના પંચો સમક્ષ સાચી વાત સાબિત થાય છે. પંચો મંગળને નિર્દોષ જાહેર કરી મુક્ત કરે છે અને આ સાચા બંને ગુનેગારોને 4 વર્ષથી સખત કેદ કરવામાં આવે છે. જાઓ, લઈ જાઓ એમને. ના ના, આમાં મારો કઈ જ વાંક નથી. અરે
તમે શું ઉભા છો? તમે તો કંઈક બોલો. આમાં હું બોલું? કર્યા હવે ભોગવવા જ પડે. પંચે કરેલો ન્યાય સાચો જ હોય. જાઓ. હાલો શેઠ, તમને બેયને પૂરી દઉં. હાલો. આસ્તે પકડ. આમથી સાચા ચોર પકડાણા અને એને પૂરી દીધા. હવે પગાર વધારો આજકાલમાં થશે. અને તારા બાપે મને વાત કહીને લગ્નની હા પાડી દીધી. ના પાડી હોત તો એને પૂરી દે. હવે ક્યાં એ ના પાડે છે? હવે તો આપણા લગ્ન થવાના. હા, આપણા લગ્ન થવાના ને એવા થવાના કે આજ સુધી કોઈના થયા ન હોય અને કોઈના થશે નહીં એવા. હા. એવા? અરે આપણા લગ્નમાં છોકરા પણ હાજર હશે. કોના? આપણા શું? નહીં, આડોશ પાડોશ ના ખબર હોય છે તો પૂરી દઈ. એ તો નસીબદાર છીએ કે ભાભીએ ભાઈ પાસે આજે લગી ચાડી નથી ખાધી. એ દિવસે રાતે તમે મને મળવા આવ્યા હતા ત્યારે આજે ચાડી નથી ખાધી, પણ કોક દિવસ તો તારી માં એની વાત નહીં માને, પણ તારો ભાઈ જોયું એના વાતે ભરોસો. હા ધીરજ, મને એ ડર છે. અને મને તો લાગે છે કે કોક દી રાધા તારા ભાઈના કાનમાં એવું ઝેર રેડશે કે તારો ભાઈ તારી માના અને તારા હાથ ઝાલીને બેવને ઘર બહાર કાઢી મૂકશે. હા, તારી વાત તો સાચી છે ધીરજ. તમે કેમ તો ઓરમાન ભાઈ ને એને હૈયે વહુનો જેટલો દાજે એટલો અમારો મા દીકરાનો ક્યાંથી દાજે? અરે તો તમે રજડતા થઈ જશો. એના કરતા કઈક એવું કર કે જેથી રામ અને શાદાની વચમાં અનબનાવ ઉભો થાય, અને જરૂર પડે તો તું તારા ભાઈને વખ દઈ દે. ધીરજ, હા, પણ એવી રીતે કે નામ રાધાનું આવે. પણ હું મારા ભાઈને મારા હવે ખોટી લાગણી વેળામાં તણાયાનું રહેવા દે, નહીં તો તું ને તારી માં બેવ ભૂખે મરશો. હા પણ ધીરજ, હા રજ્જુ, તમારે બાપી કી મિલકતમાંથી હાથ ના ધોવા પડે, રસ્તે રઝળવું ના પડે, ગામમાં ભીખ ના માંગ, ગામની ગલીઓમાં કૂતરાના મોતે મરવું ના પડે. એના માટે તો આ બધું હું તને કહું છું, નહીં તો મારે શું. તારી વાત સાચી છે ધીરજ. હું ભાઈ ભાભીના પ્રેમને વેરમાં બદલી નાખી. વખત આવે બેને નોખા પાડી દઈશ અને વખત આવે વખે દઈશ. શાબાશ, શાબાશ મોંઘા સિપાઈ, શાબાશ. તમારી વાત સાચી પડી. મંગળ સાચો અને શેઠ ખોટા. છાના ચોરને તમે છતો કર્યો છે. જીવનમાં આજ પહેલી વાર તમે બહાદુરીનું કામ કર્યું છે. હું એ મારો બોલ પાડીશ. આજથી તમે મારા જમાઈ તમારો હવે તમારે નહીં, મારે ઝૂકવું જોઈએ. તમે મારા ઉપરી છો. પણ તમે મારા જમાઈ છો. તમે મારા ઉપરી છો. તમે મારા જમાઈ છો. તમે મારા ઉપરી છો. મારા જમાઈ છો. તમે મારા ઉપરી છો. તમે મારા જમાઈ છો. તમે મારા ઉપરી છો. તમે મારા જમાઈ છો. હું તમારો નીચલો છું. હું તમારો ઉપરો છું. મારી વાત તો સાંભળ. અરે પણ વસ્તી કેમ નથી માં? આના સિવાય બીજું કોઈ માર્ગ નથી. પણ રજુ, માં અને બેન ઉઠીને દીકરાને વખ દેશે? અરે માં, બાપી કી માલ મિલકત ધંધો ધાતો બધું ભાઈના હાથમાં છે. અને તારી વહુ તો આ ઘરમાં ભિખારીની જેમ ખાલી હાથે આવી છે ને ધણી જમે બેસશે, અને ભાભીનો ચડાવેલો ભાઈ એક દિવસ આપણે બેને ધક્કા મારીને કાઢી મૂકશે. તારી વાત તો સાચી છે. પછી આપણે ભિખારીની જેમ મરવું પડશે. એટલે જ કહું છું માં, અટાણે જ ભાઈને દૂધમાં વખ ઘોડીને દઈ દઈએ. નામ દઈશું રાધાનું. એક કાંકરે બે પક્ષી મળશે, સમજી? એમ જ કરવું પડશે. એમ જ કરવું પડશે. તો પછી વિચાર શું કરે છે? ચાલ તૈયારી કરીએ ચાલ. હવે હું જાઉં? મારું માનો તો તમે આજે નહીં જાઓ. જવાનું મન તો મને નથી. તારા વગરની એક એક ઘડી એક એક જુગ જેવડી લાગે છે, પણ શું કરું? મારું આટલું બેન તમે નહીં રાખો. એમ થાય છે કે તને હારે લેતો જાઉં, પણ વહુને લઈને વેપલો કરવા જઈશ ને તો લોકો કહેશે વેવલો. તું એવું ઈચ્છે છે? ના ના, જો હાંજ હોરો તો હું પાછો આવી જઈશ. પણ ના. તું ના પાડતી હોય તો હું નહીં જાઉં. અરે તારા એક વચન પર આવા સેંકડો સોદા ગહોળ છે ગયેલી, પણ તું સમજે છે આપણામાંથી કુટુંબની જવાબદારી છે, વ્યવહાર વરા જાળવવાના છે, બેનને પરણાવવાની છે. આજે તો છડે છડા છીએ, પણ કાલે ઉઠીને આપણને છોકરા થશે. જીવતરની સાંજ ઢળતી આવશે, તૈયાર મહેનતના મૂળ સમજાશે. ખરું? સાચી વાત છે. અમે તો વખવાર વહાલ જાણીએ વેપાર નહીં, પણ વિના પાછળ જવું. અરે આમ એકી ટસે મારી સામે શું જોઈ રહી છે? સાચું કહું, તમને જતા જોઉં છું તો મનને શંકા જાગે છે કે આજનો વિછોડ ચિંતર આખાનો વિછોડ તો નહીં થાય ને. ચિંતરનો શું ભરોસો? ફરી એકબીજાને ન મળી શકે, ફરી એકબીજાને ન જોઈ શકે. અરે ગાંધી, મોત મલાજો જાળવે છે, અને આપણે ક્યાં કોઈનું ગુરુ કર્યું છે?
કે આવા પ્રેમી પંખીડાઓમાંથી એ વિના કારણે જ રડકે. પણ મારી આંખ ફરકે છે. તારા મનનું વહેમ છે. એક કામ કર, તારા હાથે મને શિરામણ કરાવી અને વિદાય આપ. તારા મનનું સમાધાન થઈ જશે. આવી જોયું માં, હું તને નથી કહેતી કે તારી વહુનું હાલે ને તો ભાઈનું પેટ ખાલી વાતુથી જ ભરે. એ તો એમ જ હોય ને. એના ભિખારી માવતરને ઘીરે કોઈ દી શિરામણ કર્યું હોય તો ભાન પડે ને કે જાતા ધણીને ભૂખે પેટે ન મોકલાવાય. આ તો છોકરો માયનો નહીં ને એટલે. બાકી તો આ ઘીરે આવી હોત તો ખમતી ધર ખોરડાની વહુ અને કરિયાવરના ગાડાને ગાડા ભરીને લાવ્યો. લે ભાઈ લે, આ દૂધ પી લે. હો લે, આવો એમને મારા હાથે પીવું. તું ભાઈ હારે હાર લે ત્યારે બધાય હારા કામ તારે હાથે થવા દે. મેં મોઈ દેખાતું નથી. ડોળા છે કે ફૂટી ગયા છે? એમાં શું થઈ ગયું? અને આમે મને ભૂખ જ નહોતી માં. નહોતી? ચાલો હું જાઉં છું. સાંજે વેળાથી પાછો આવી જઈશું. ચિંતા ન કરીશ. અરે પણ દીકરા, ખાવાનું નામ લઈને જઈએ તો અપશુકન થાય દીકરા. મન ચોખ્ખા હોય તો કઈ અપશુકન થતા નથી માં. આવજો. ભાગણી છેવટે તો મારા દીકરાને ભૂખો જ કાઢ્યો ને. વખ ખાઈને બેઠા કરવા જાય એના કરતા ભૂખ્યા જ માં, રાધાની વાત માંથી કેમ લાગે છે કે વખ દેવાની વાત જાણી ગઈ છે? હા, મને એમ લાગે છે. અને ભાઈ પાછા પડશે ત્યારે એ આ વાત કીધા વગર રહેશે નહીં. અને એ હૈયા ખોટું આ વાત માને વિરા રહેશે નહીં. હવે શું કરશું? એમાં આપણે એક કામ કરીએ તો આપણે રાધાને જ વખ દઈ દઈએ તો? અરે ભાઈ તો 5-15 દિનો બધું ભૂલી જશે. પછી તેના લગ્ન કરાવી દેજે. ઓલા તારા ઓળખી તને પછી આપણા ઘરમાં કરિયાવાના ગાડા તો થયા છે. ઈચ્છા તો મારી એવી જ હતી. કોક દી તને વળાવવી પડશે ને. ત્યારે ખાલી હાથ જોડે થોડું હાલશે. ત્યાર પછી અરે ભાઈ તો બહુ ગયેલો છે. બહુનો વાંક એના મનમાં વસવાનો નથી. પણ કોક દી રાધાને જે છાનો છપનો મજરાતે મળવા આવે છે એની હારે ઘરનું લૂંટીને ક્યાંક ભાગી જશે અને આપણા ખાનદાન ખોરાને કાઢી ઢીલી લાગશે. એટલે જ કહું છું માં કે ભાઈ આવે એ પેલા એને વખ દઈ દે. હા રજુ, તે દી તો એ મારા હાથમાંથી બચી ગઈ, પણ આજે નહીં બચી શકે. નહીં બચી શકે. હા રજુ. વાટકડીમાં વખ લાવી છું તમને દેવા. માં, એક દી તમે આ આંગણે વહુ થઈને આવ્યા એ દી તમારી સાસુએ તમને વખ દીધું તો કે વાહ કે આ ઘરમાં હું ખાલી હાથે નહોતી આવી વહુ. આ ઘર ભરાય ને એટલો કરિયાવર લઈને આવી છે, સમજ્યા ને? માં, મને એક સાચા મૂળ તો એની હારે ન કર્યા વસી લઈ એના ગુણથી થાય છે. માં, ગુણ? અરે તારા મત નકરી એબ ભરી છે એબ. તારો ભિખારી ભાઈ આ ઘરને લાયક કરિયાવર નથી દઈ શકવાનો એ તું જાણતી હતી. છતાંય આ ઘર તરફ લીટ માંડીને ભિખારણ માંથી રાણી થવા હતું. અરે જો એદી અધરાતે ઓલા ચંપકિયા અરે આ ઘરનું ધન લૂટીને ભાગી જવાની હતી એ તો યાદ છે ને? અરે વહુ, હવે જો તું આ ઘરમાં રહીશ ને તો આ ખાનદાનના ખોરડા સામે લોકો આંગળી ચીંધશે. આ ઘરની ઉજળી શાખને કલંક લાગશે તારે કારણે. બાપ દાદાની આબરૂ હાચવવા મારા દીકરાને વખ ગોળવું પડશે તારે કારણે. અરે આ ઘરનો નિકંદર નીકળી જશે તારે કારણે. તારે કારણે વખના કડવા ઘૂંટડા તો આજ સુધી બહુ પીતી આવી છે. એને એ પચાવ્યા પણ છે. પણ માં, આજ તો ઘરની જીતો જે વાચા પૂછી છે. પણ જો બહુએ મોં ખોલ્યા હોત તો આજ સૌને જાણ થાત કે કુટુંબના માળા વિખાણા છે એ વહુઓને કારણે નહીં, પણ તમ જેવી વહેવેલી સાસુઓને કારણે, ખટપટી નણંદોને કારણે. રાધા! હા માં, હા. તોય વહુઓએ આ ત્રાસ સહન કર્યો છે ને સહન ન થાય તો કુવા ગોજારા કર્યા છે, સળગી મરી છે. પણ જે આમનામાં એ વહુ થઈને આવી છે એ આમનાની બંધ મુઠ્ઠીને સદાય બંધ રાખે છે. ખોડાને આબરૂને આગ બંધ રાખે છે. માગ બંધ રાખે છે. રાધા, ચૂપ કર. આજે હું ચૂપ નહીં રહું માં. આ કુટુંબનો માળો ન વિખાય એ માટે તમારા દીકરાએ ક્યારેય તમને ઓછું નથી આવવા દીધું. પળે પળે વખના કડવા ઘૂંટડા જ ગયા છે. હયું ચિરાતું હોવા છતાંય મોહ હસ્ત રાખ્યું છે. તે બદલામાં તમારે એમને શું દેવું હતું? વાહ,
માં ઘરના થાંભલાને તોડીને મારે વીખો છે તમારે ને નામ દેવું છે મારો. આ ખોડાની આબરૂ હાચવા મારે વખ પીવું પડશે. માં, તારા મોતથી ખાનદાન ખોડાની જતી આબરૂ નહીં અટકે. એટલે આ વહુને કારણે આ ખોડા માથે લોકો આંગળી ચીધે ઈ જોવા હાટું થઈને મારે જીવું? ના માં, મારાથી તારું મોત નહીં છીરવાય. એના કરતા તો હાલ આપણે બે વખ કરીએ. પોતાના સ્વાર્થ ખાતર જે બેન ગાયના દૂધના વાટકામાં વખ ભેળવી શકે છે એ પોતે વખ નથી પી શકતી. દાદા, રજની નાનપણમાં જે માવતરને ભરખી ગઈ, જેને પગલે મામીની કુખ સૂની રહી ગઈ, એ છપ્પર પગલું બીજાને મારી જાણે મરે નહીં. રજની, આપણે જીવતા જીવતા આ ખોડાની આબરૂને જાતી નહીં જોઈ શકીએ. અને આપણા ખોડાની આબરૂ જાય એ પહેલા તો હા રજની, આ વખ આપણે બે જણા ઘોડીને મરી જાય, પછી આ ખોડાનું જે થાવું હોય એ ભલે થાતું. ના માં ના, તમારે એમ કરવાની જરૂર નહીં પડે. તમે કહો છો આ ખોરડાને આબરૂ મારે લીધે જશે, આ ઘરને મારે લીધે કલમ લાગશે. ના માં, હાથે મોહે વખ પી જાય છે. પણ માં, મને મારા મોત ઉભો નથી, પણ તમારા દીકરાથી મારો વિજોગ સહન નહીં થાય, નહીં ચીરવાય. એ તો માથા પટકી પ્રાણ દઈ દેશે માં. હવે એ તો તારો ભરમ છે. થોડા દી એને વસવું લાગશે અને પછી ધીરે ધીરે બધું ભૂલી જશે. હું મરતા પહેલા એક વાર એમને મળવા જાઉં છું માં. એક વાર મળી લેવા દે, પછી ચૂપચાપ. હવે અટાણે પી જા, અને જો સાચી થતી હો ને તો રોકી લેજે તારા મોત ને તારો ધણી આવે ત્યાં લગી. ભલે તમારું વેદ નહીં ચાલે, પણ માં મરતા પહેલા મને એક વચન આપો. શેનું? કે તમારા દીકરાને તમે ક્યારેય નહીં દુભોતા. સારું. એમાં નણંદા પર નજર રાખજો. કોઈ બી તમારે એમને વખ ન દેવું પડે. રાધા, હા માં, સાસુએ દીધેલ વખ વહુ તો હસતે મોએ પી દેશે, અને માએ દીધેલ વખ કદાચ દીકરીથી નહીં પીવાય. એમના આશા પહેલા મને મોત આવે. મારું મળતું એમના છેલ્લા દર્શન કરીશ. હવે જ્યાંથી વાત નહીં જોડાવી થોડી ઘડી કરું છું. મારે એમને મળવું છે. આખરી વાર મળવું છે. શું વાત કરું? અરે બેટા, આપણું તો નાક વઢાઈ ગયું. બેટા, આપણું તો નાક વઢાઈ ગયું. અરે દીકરા, તારી વહુએ આપણા ખાનદાનના ઘોડાને વગોવી માર્યો. તારી વહુએ વખ ગોળ્યું બેટા. રાધા, હા તો શું કર્યું રાધા? હું મને આમ છેતરવો નહોતો રાધા. આ વાટે કીએ તું મહેંદી ગોળીને હંમેશા મારી વાટ જોતી હતી કે એનો જોનારો પરદેશથી પાછો આવે તો જ હું મહેંદીનો રંગ લગાડું, અને આજે એ જ વાટે કરીએ કે મારી વાટ જોયા વિના વખ ગોળ્યું. શા માટે રાધા, શા માટે? આવું ન કરો તો ચૂડી ચાંદના સાથે ન જાતના. તમારા દર્શન મારું જીત સફળ છે. મને વિચારજો ના. મને નોંધારો મૂકીને જેવું છે. રાધા, 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 અરે આપણે તો સાથે જીવવા મરવાના કોલ દીધા હતા ને મને એકલો મૂકીને નીકળે ગઈ આગળ.
રાધા, તારા વિના હું પણ જીવી નહીં શકું. હું નહીં જીવી શકું રાધા, ન જીવી શકું. ઘટક દઈને ગોરા બેસી ગયા હારલો, જાણી ગઈને ઘર ચોલાની છોડ દો. આવો છોડારલો. નહીં રાધા, રાધા, રાધા બેન, હું તારા માટે ચૂંદડી અને બગડી લાવ્યો ને તું હાથી થઈ. બેન, બેન આંખો ખોલ, એક વાર આંખો ખોલ. મને એમનો દારો મેલીને ના જા બેન, એમનો દારો મેલીને ના જા. મારી આંખો તને હસતી જોવા ધંકે છે બેન, હસતી જોવા ધંકે છે. હજી તો મારા ભાણિયાને રમાડવા છે, મારા ભાણિયાને રમાડવા છે બેન, મારા ભાણિયાને રમાડવા છે. નહીં બેન. મંગળ, નાનપણમાં અમારા માવતર ગુજરી ગયા. મામીના મેળાના માલ ખાઈને મોટા થયા. સુખની નિંદર લેવાની ઉમરે રાધા ને મોતની તોડતાની પડી. એના કયા વાકે જામે, એના કયા વાકે કયા. અમારા કુટુંબ નો તમારી બેન ને ભરખી ગયો. તમારી બેન ને ભરખી ગયો. બેન, જીવતરની વાતે તને સુખ ન મળ્યું. મોતની વાતે સુખી થાજે, મોતની વાતે સુખી થાજે. હવે કોની પાસેથી રાખડી બંધાવીશ, કોની પાસેથી રાખડી બંધાવીશ, કોની પાસે. મને મારી દાદાથી છૂટો ન પાડો. બેટા હાલ કેવા ગાના ન કર. બેટા ઉભો થા. એમ થોડું હાલવાનું છે. જો બેટા હજી તો ઘણી વિધિ કરવાની બાકી છે. હમણાં બધા લોકો આવશે દીકરા. આગલી મતમાં હારી જઈએ બેટા. હાલ બહુનો હોશિયાળો થઈ ગયો દીકરા. ના સૌનો હોશિયાળો થઈ ગયો. બેન, રાધા, 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 કોની પાસેથી રાખડી બંધાવી, કોની મને છેતરીને ચાલી ગઈ. બા રાજુ, બેટા ધીરજ રાખ દીકરા, ધીરજ રાખ. જે થવાનું હતું એ થઈ ગયું. પણ જો મારી વાત સાંભળ, તું આ બધાની હારે સંસારે ન જતો હો. હા બેટા, વહુને મેળવા તો એ જાય જેને બીજા નજર ન કરવા હોય. દીકરા, દીકરા અટાણે હું તને નહોતી કહેવાની, પણ રખે તું જાય એટલે કહું છું. જો મારા ઓળખીતાની એક દીકરી છે. ખાનદાનને ધનવાનનું ખોયડું છે, ધનવાનનું ખોયડું. મન મૂકીને કરિયાવર કરશે અને આ ઘરની અંદર ગાડા ને ગાડા ભરીને કરિયાવર લાવશે. અરે દીકરા, હુંડલો ભરીને હોડો લાવશે. અરે મોત નો મલાજો તો જાળવો. કસાઈ પણ એકની એક જગ્યાએ વારંવાર ઘા નથી તમે. પણ કરશું પણ તે 2નું 12નું 13નું પછી ગયા પછી હમણાં શરમ નથી આવતી તમને? એક વહુનો જીવ લીધો તો ધરાવ થયો નથી તમને? જીવ લીધો મેં? અરે એ તો એની મેરેજ. બાકી હું ને રજ્જુ તો રજ્જુને હું બરાબર ઓળખું છું માં. આવી રજ્જુ જેવી કેટલીય નણંદોએ સુખ દુઃખની વાત કરતા વર વહુના ઓરડાના કમાડે કાન માંડી કેટલાય સુખી સંસારો અભડાવી નાખ્યા છે. તમ જેવી સાસુના કાનમાં ઝેર રેડી રેડીને કેટલીય વહુઓ પાસે વગ બોલાવ્યા છે. આ તો શું બોલે છે? હું આજે ચૂપ નથી રહેવાનો માં. તમે મને બોલવા માટે મજબૂર કર્યો છે. મરતા બાપ તેને વચન દીધું હતું કે ઓરમાન મા બહેનના જીવથી હત્યેરા જતન કરીશ, અને એ વચન પાળવા મેં કદી પાછું વાળીને જોયું નથી. કુટુંબનો આ માળો ન વિખાય એટલા માટે મેં મારી જાત નીચોવી નાખી. તમારા વેણના કડવા ઘૂંટણા ગળે ઉતાર્યા, પણ તમે તો તમારો સ્વાર્થ જુઓ. તમને આ દીકરો સદાય ઓરમાન લાગ્યો, બહુ સદાય પારકી લાગી, અને મારો ચકલાનો માળો વિખાયો.
એકલાનો બાળો વિચાર. દીકરા અરે તમારે સંપત્તિ જોતી હતી તો મને કેવું હતું. અમે બે માણા ઘર બાર ધન દોલત જમી બધે હાલી નીકળે, પણ તમને માણાની કિંમત નથી. સુખી કુટુંબના માળા તન જેવી સાસુઓ વીકે છે. તમે ખૂની છો. આ તમારી સંપત્તિ હવે તમને મુબારક. ભોગવો તમારા લોહિયાળ હાથ. તમારા મંદિરે હવે મોકળા છે. એક ભવનો હોશિયાળો હું રહ્યો છું. બસ કર શ્યામ, બસ કર. વહુના મરદા માથે આવા શબ્દો બોલવા તને ખાસ તો નથી. અને સુન લો સોનું હાટું વહુનું મળદું ઢાળતા તમ જેવા સજ્જનોને લાજ ના આવી. રાધા, લાશ પણ જો સોનું થઈ જતું હોત તો કાપી કાપી એના કટકાઓ કરે સ્વજન. કોઈ પણ શીશ પટકી ના કરે કાતિલ રુદન. આ જગતમાં સ્વાર્થનું કેવું ચલન છે. શું કહું, લાશ પણ થઈ જાય સોનું તો ન પામે કફન. કાપી કાપી એના કટકાઓ કરે સ્વજન. વગોરા મોટા